પ્રશ્નોત્તર ચર્ચા ભાગ 8 એમાં સર્વેનું સ્વાગત છે. સર્વેને જય સ્વામિનારાયણ. તો પ્રશ્નોત્તર ચર્ચાનો ભાગ 6 કે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં રાધાકૃષ્ણ, નરનારાયણ, લક્ષ્મીનારાયણ એ બધા સ્વરૂપોની સ્થાપના કેમ કરેલી છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. અને એમાં શિક્ષાપત્રી, પછી શિક્ષાપત્રી પર લખેલી સતાનંદ સ્વામીની અર્થદીપિકા અને એના પર લખેલું શિક્ષાપત્રી ભાષ્ય રઘુજી મહારાજ દ્વારા, એના પ્રમાણોથી આપણે 108થી 112 એ શ્લોકો જોયા હતા કે જેમાં આ સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત શ્રીજી મહારાજે સ્થાપિત કર્યો છે કે સ્વામિનારાયણ મંદિરમાં જે લક્ષ્મીનારાયણ, નરનારાયણ, રાધાકૃષ્ણ અને હરિકૃષ્ણ એ બધા જે સ્વરૂપો છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાનના સ્વરૂપો છે, એમાં કોઈ ભેદ નથી, એવું શ્રીજી મહારાજે સ્વયં શિક્ષાપત્રી 112માં કીધેલું છે. આ વાતને આપણે પ્રતિપાદિત કરી હતી. પણ તમને બધાને ખબર હશે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી અનેક મતપંથો છૂટા પડેલા છે અને બધાએ પોતપોતાની રીતે બધા જે સિદ્ધાંતો છે પ્રવર્તિત કરેલા છે. અને અમુક લોકોએ શિક્ષાપત્રીને ખોટી કરીને પણ પોતાના જે વાર્તા સાહિત્ય જેમાં એ લોકો માને છે એનાથી પોતાને લાગતા જે સિદ્ધાંતો છે એ બીજા લોકોને પ્રપોગેટ કરતા હોય છે. અને મૂળ સંપ્રદાયમાં પણ ઘણું ખરું આવી જે માન્યતા છે એ ઘૂસેલી છે કે જે શિક્ષાપત્રીના જે વચનો છે એને એ લોકો યથાવત સ્વીકારી નથી શકતા. પણ જ્યારે તમે મૂળભૂત શાસ્ત્રનો શ્રદ્ધાથી અભ્યાસ કરો ત્યારે તમને જે મહારાજનું કાર્ય છે એ પણ દિવ્ય લાગે અને મહારાજનું કાર્ય છે એ પણ 100% તમને સંપૂર્ણ લાગે, એમાં તમને કોઈ શંકા ના થાય. પણ આજે કળિયુગનો પ્રભાવ એવો છે કે લોકો શિક્ષાપત્રીને ખોટી કરીને મહારાજે જે કાર્ય કર્યું છે એમાં પણ શંકા કુશંકા કરીને લોકોના મગજમાં એવું ભરાવવામાં આવે છે કે જે મહારાજે કાર્ય કર્યું છે ને એ અધૂરું છે અથવા બરાબર નથી, અને અમે જે સત્પુરુષ અત્યારે માનીએ છીએ એમને શ્રીજી મહારાજનો અભિપ્રાય જાણી લીધો અને એમને કાર્ય બરાબર કર્યું. એટલે આવી ગેરમાન્યતા લોકોના મગજમાં ફિટ કરવામાં આવે છે અને લોકો માની પણ જાય છે, કેમ કે એ લોકો આ જે સમજાવવામાં છે એ માહિર હોય છે. અને જે આજના લોકો છે એ લોકોનામાં શાસ્ત્રનો અભ્યાસ પણ નથી હોતો, એટલે એ લોકો જે વસ્તુને સાંભળે છે એ વસ્તુ ઇઝીલી માની લે છે. તો આપણે આજે જે કમેન્ટ પર ડિસ્કસ કરવાના છે એ કમેન્ટ એ જ વિડીયો પર આવેલી હતી અને આપણે આ મહાશયની ઘણી બધી કમેન્ટ ડિસ્કસ કરેલી છે, એટલે એમની જ કમેન્ટ છે. એમાં આપણે આજે પ્રમાણો સહિત સમજવાના છે કે જે કન્ક્લુઝન કર્યું એ ખોટું છે એમને. હવે તમને પ્રશ્ન થશે કે તમે આ જે ભગત છે એની કમેન્ટ પર ડિસ્કશન કરો છો, આગલા પણ ભાગ બનાવેલા છે, તો આમાં એમનું નામ કે એમનો જે ફોટો છે એ કેમ હાઈડ કરવામાં આવે છે? કેમ કે જે કમેન્ટ છે એમાં તો કોઈ પણ જઈને જોઈ શકે છે નામ અને ફોટો. તો એ બરાબર છે, મને પણ ખબર છે કે બધા જોઈ શકે છે, પણ જેમ મેં પહેલાં કીધું હતું કે મારો આશય વ્યક્તિગત વિરોધનો નથી. અહીંયા મેં એટલા માટે હાઈડ કરેલું છે કે મારો આશય અહીંયા જે વિચારધારા છે ને એનો વિરોધ કરવાની છે, ના કે કોઈ વ્યક્તિનો કે ના કોઈ સંસ્થાનો. પણ જે મૂળભૂત શાસ્ત્રોથી વિપરીત વિચારધારા જે લોકોના મગજમાં ઘુસાડવામાં આવી છે એનો વિરોધ અને મૂળભૂત શાસ્ત્રોના આધારે એનું નિરાકરણ કેવી રીતે કરવું એ જ આપણો અહીંયા ફક્ત આશય છે. એટલા માટે હું આ કરું છું, બરાબર. અને કમેન્ટમાં પણ હું એ લોકોને જવાબ આપતો રહું છું, એટલે જેને પણ એ જવાબો જોવા હોય કે એનું જે નિરાકરણ કેવી રીતે કરેલું છે તો એ કમેન્ટમાં જઈને ડિટેલમાં વાંચી શકે છે. પણ અહીંયા ધારો કે આ કમેન્ટ પર હું ડિસ્કસ કરું ને આવી જ વિચારધારા બીજાના મગજમાં હોય અથવા બીજા કોઈને આવું સમજાવેલું હોય અને કોઈના મગજમાં એવી શંકા ઉત્પન્ન થયેલી હોય કે આવું કેમ, તો આજે હું જે ચર્ચા કરું છું અહીંયા પ્રશ્નોત્તર ચર્ચા વિડીયો શૃંખલામાં, તો એ લોકોનું પણ જે પ્રશ્ન કે શંકા છે એનું નિરાકરણ થઈ શકે. એટલે આ પ્રશ્નોત્તર ચર્ચાનો આશય એ જ છે. હવે આપણે આ કમેન્ટ જોઈએ તો એમાં જે આપણે સ્વરૂપ અદ્વૈત સિદ્ધાંત પ્રતિપાદિત કર્યું એમાં શિક્ષાપત્રીમાં તો એ લોકો શંકા જ કરે છે, બરાબર. સતાનંદ સ્વામીને તો એ લોકો એવું માને છે કે એમને શ્રીજી મહારાજનો પુરુષોત્તમપણાનો એટલો બધો નિશ્ચય નહોતો, બરાબર. જે આગળ પણ મેં કમેન્ટ બતાવી હતી. અને આચાર્યને તો એ લોકો માનતા જ નથી, એટલે પ્રથમ આચાર્ય રઘુજી મહારાજે શું લખ્યું એ પણ એ લોકો સ્વીકારતા નથી. હવે આ મહાશયે શું કર્યું છે કે ત્રીજા આચાર્યનું જે ગ્રંથ છે હરિલીલામૃત બિહારીલાલજી મહારાજનો, એમાંથી કળશ 8માંથી વિશ્રામ 27માંથી એક ફકરો લઈ આવ્યા છે. પહેલાં પણ મેં તમને કીધું છે કે આ લોકો શું કરે છે કે આખો ગ્રંથ સ્વીકારતા નથી, બરાબર. આચાર્યને તો માનતા જ નથી, અહીંયા ખાલી વિરોધાભાસ કયા આચાર્યમાં દેખાય છે ને એ વાત લાવીને આગળ શ્રીજી મહારાજની વાતો ખોટી કરવાનો પ્રયત્ન કરે છે, બરાબર. આ એ લોકોનો આશય છે. એટલે પહેલાં આપણે આશય પણ જોઈ લેવાનો કે આ લોકો આચાર્યને તો પહેલાં માનતા જ નથી. આ જે મત પંથમાં માને છે એ લોકો આચાર્યને માનતા નથી, બરાબર. એ હું તમને જ્યારે બીજી કમેન્ટ બતાવીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે.
એટલે એમને આચાર્યથી કોઈ લેવા દેવા નથી, પણ ફક્ત એક શું કહેવાય કે પોતાની માન્યતા સિદ્ધ કરવા માટે અમુક જે ગ્રંથો છે જે પાછળથી લખાયેલા છે એમાંથી જે વિરોધાભાસ દર્શાવતા વાક્યો છે એમાંથી અમુક ફકરા લઈને એમની વાતને સિદ્ધ કરવા માગે છે. આ જે આખું જે પ્રકરણ છે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા વખતનું, એ પણ વાંચે ને તો પણ એમના સિદ્ધાંતોનું ખંડન થઈ જાય એવું છે. એટલે અહીંયા એમને શું કર્યું છે કે એક ફકરો મૂક્યો છે, એમાં આપણે જોઈએ કે એમાં શું કહે છે કે પ્રાસાદની દક્ષિણ દિશામાંય મૂર્તિ હરિકૃષ્ણ તણી તહાય સ્થાપિત થઈને કરશે નિવાસ એવી થઈ વાત બધે પ્રકાશ. એટલે જ્યારે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવાની હોય છે ત્યારે હરિકૃષ્ણ સ્વરૂપની પ્રતિષ્ઠા મહારાજ કરવાના હોય છે. એ વાતનો બધે પ્રકાશ થાય છે કે અહીંયા મહારાજ પોતાનું સ્વરૂપ પધરાવાના છે દક્ષિણ દેરામાં. જે મૂર્તિનું ધ્યાન ધરી હંમેશા સત્સંગી સૌ ચિંતવશે વિશેષ, સર્વોપરી ઇષ્ટ છબી ગણાશે, પ્રેમે પૂજા માનસી તો કરાશે, પ્રત્યક્ષ મૂર્તિ નહીં પ્રાપ્ત જેને, તે મૂર્તિ તો જીવન દોર તેને, એનો જ મોટો મહિમા મનાશે, કલ્યાણ તો તે થકી જ થશે. હવે આટલું કહીને શું એમને કન્ક્લુઝન પાછું કરી દીધું, બરાબર. આવું કન્ક્લુઝન ત્યાં વિહારીલાલજી મહારાજે કરેલું નથી, પણ આટલો ફકરો મૂકીને એમને કન્ક્લુઝન શું કર્યું કે અર્થાત ભલે બાજુમાં લક્ષ્મીનારાયણ રાધારમણ દેવની મૂર્તિ પધરાવી હોય પરંતુ તે કલ્યાણ કરવાને સમર્થ નથી. હવે આ કન્ક્લુઝન આ મહાશયનું પોતાનું છે. આમાં આ જે કળશ 8માં આવે છે આવું કોઈ કન્ક્લુઝન કર્યું નથી, પણ અમને અહીંયાથી શું કન્ક્લુઝન કરી દીધું કે ભાઈ આ જે બીજી બધી મૂર્તિઓ છે કલ્યાણ કરવાને સમર્થ નથી. બરાબર. એમને બીજી પણ એક કમેન્ટ કરેલી કે વડતાલ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવથી કલ્યાણ નથી, શા માટે શ્રીજી મહારાજે પોતાની મૂર્તિ પધરાવી. એટલે આ પણ લોકોના મગજમાં એવું ફિટ કરવામાં આવેલું છે કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કેમ પધરાઈ. ધારો કે બીજા બધા સ્વરૂપોથી કલ્યાણ થવાનું હોય તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કેમ પધરાય. તો મહારાજે ભગવાનના બધા સ્વરૂપો પધરાયા છે, એવું નહીં કે લક્ષ્મીનારાયણ પધરાય એટલે રાધાકૃષ્ણ કેમ પધરાય. દરેક અલગ અલગ ખંડમાં ભગવાનના વિવિધ સ્વરૂપો પધરાયેલા છે. એમાં એક પોતાનું જે પ્રત્યક્ષ સ્વરૂપ છે હરિકૃષ્ણ મહારાજે પધરાયેલું છે. એટલે એવું નથી કે ભાઈ આ સ્વરૂપથી કલ્યાણ નથી ને આ સ્વરૂપથી જ કલ્યાણ છે. એ લોકો જે મત પંથોમાં માને છે એ લોકોએ આવી જે શાસ્ત્ર વિરુદ્ધની માન્યતા એ લોકોનામાં ઘૂસેડી દીધી છે કે ભાઈ શંકા કે ભાઈ હરિકૃષ્ણ મહારાજે પોતાની મૂર્તિ શું કામ પધરાવી. તો મહારાજે ભગવાનના જે વિવિધ સ્વરૂપો છે એ શિક્ષાપત્રી 108થી 112માં કીધેલા છે કે ભાઈ ભગવાનના સ્થાનક અને કાર્યથી આટલા સ્વરૂપો છે એને એમાં ભેદ ના જાણવો, દ્વિભુજ હોય કે ચતુર્ભુજ હોય, બરાબર. આટલું સ્પષ્ટ કરેલું છે, પણ તો પણ આવી શંકા કરવામાં આવે છે. એટલે પહેલું તો આ લોકોના મગજમાં શું ઘૂસાડેલું છે કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિથી જ કલ્યાણ છે, બાકી લક્ષ્મીનારાયણ હોય કે રાધારમણ હોય કે નરનારાયણ હોય એ બધી મૂર્તિઓનું ધ્યાન ઉપાસન એનાથી કલ્યાણ નથી. આવું એ લોકોના મગજમાં ઘૂસાડવામાં આવ્યું હશે. એ લોકોની કમેન્ટ પરથી જ અહીંયા ખબર પડે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે આધુનિક મતપંથો છે એ લોકોએ કેટલી હદે બ્રેઇન વોશ કરેલું છે કે મહારાજે સ્થાપેલા જે સ્વયં સ્વરૂપો છે એના પ્રત્યે પણ કેવી માન્યતા નાખવામાં આવેલી છે એ તમે અહીંયાથી જોઈ શકો છો, બરાબર. હવે આ જે ભાઈ છે એ મૂળ સંપ્રદાયમાં તો માનતા નથી, એ હરિકૃષ્ણ મહારાજથી જ કલ્યાણ માને છે, પછી એમને માનેલા સાધુ સંતોનું ધ્યાન પૂજા કરે છે. એ તો એ ભાઈને જ ખબર, અને તમને બધાને પણ ખબર હશે. હવે આપણે મુખ્ય જે આમને આ જે કન્ક્લુઝન આપ્યું એને આપણે ખોટું પાડીએ અને એમાં આપણે હરિલીલામૃત પહેલાં જોઈશું કે ભાઈ આ જે ફકરો લીધો છે એમાં આખું પ્રકરણ શું ચાલે છે એ પહેલાં જોઈએ આપણે. હવે આ રહ્યું હરિલીલામૃત, બરાબર. કળશ 8 વિશ્રામ 27. હવે એ ભાઈએ જે ફકરો મૂક્યો છે આમાંથી જ મૂકેલો છે. તો એમાં જે સંદર્ભ આવે છે એ શું હોય છે કે જ્યારે વડતાલ મંદિરની જે પ્રતિષ્ઠાનો મહોત્સવ થવાનો હોય છે તો એમાં વડોદરાનો સંઘ અને સુરતનો સંઘ એ બંને ધ્વજાઓ લઈને આવેલો હોય છે. એ બધા હરિભક્તોને એવું હોય છે કે અમે જે મહારાજ પોતાની જે મૂર્તિ પધરાવાના છે પ્રત્યક્ષ સ્વરૂપ, કેમ કે વડતાલમાં પહેલીવાર મહારાજે પોતાનું પ્રત્યક્ષ સ્વરૂપ પધરાવેલું છે. એટલે જ્યારે બધાને ખબર પડે છે કે ભાઈ મહારાજ અહીંયા પોતાનું સ્વરૂપ પધરાવાના છે તો બધાને એવું થાય છે કે ભાઈ અમે ત્યાં આગળ અમારી ધ્વજા ચડાવીએ, બરાબર છે. એટલે અહીંયા જો તમે એમને જે અહીંયાથી મૂક્યું છે ને એ પહેલાં વાંચો કે અહીંયા 2 સંઘમાં ત્યાં ઉપજ્યો વિવાદ, તેનું કહું કારણ જે મેં યાદ. એટલે અહીંયા એક વિવાદ ઉત્પન્ન થાય છે બંને સંઘો વચ્ચે. તો પછી એના માટે એના સંદર્ભમાં આ અહીંયા લખવામાં આવેલું છે કે જે દક્ષિણ દિશામાં જે ભગવાનના સ્વરૂપો પધરાવાના હોય છે એમાં મહારાજ પોતાનું જે મનુષ્ય રૂપે આવેલા છે એનું અર્ચા સ્વરૂપ હરિકૃષ્ણ નામે ત્યાં પધરાવાના હોય છે પ્રત્યક્ષ સ્વરૂપ. એટલે બધાને એવું થાય છે કે અહીંયા મહારાજ પોતાની પ્રત્યક્ષ મૂર્તિ પધરાવાના છે તો આપણે ત્યાં જ ધ્વજા ચડાવીએ. આ બધાની ઈચ્છા હોય છે બંને સંઘની.
બરાબર. અને અહીંયા એટલે એવું લખેલું છે કે ભાઈ આ પછી સર્વોપરી છબી ગણાશે અને પછી કલ્યાણ તો તે થકી જ થશે. બરાબર. એટલે આ સંદર્ભમાં એ લખે છે કે બધાને આવું લાગે છે. એટલે અહીંયા શું કહે છે કે ચડાવીએ તે શિખરે ધ્વજાએ તે કામ સર્વોપરી તો ગણાય. એટલે બંને સંઘને એવું લાગે છે કે જો આપણે અહીંયા ધ્વજા ચડાવી દઈએ તો આપણું કામ સર્વોપરી થઈ જાય. એટલે પછી એ બંને સંઘ વચ્ચે વિવાદ થાય છે કે ભાઈ તમે બીજા ખંડમાં ધ્વજા ચડાવો ને અમને અહીંયા ચડાવજો. એટલે બંને સંઘ વચ્ચે વિરોધ થાય છે. પછી એ વિરોધનું નિરાકરણ કેવી રીતે થાય છે એ પણ તમારે જોવાનું. તમે આગળ જાઓ એ વિશ્રામ 27માં તો ત્યાં નિત્યાનંદ સ્વામી છે એ બંને સંઘોને સમજાવે છે કે ભાઈ આ વિવાદનું નિરાકરણ લાવે છે. કે નિત્યાનંદ સ્વામી બંનેને શું કહે છે કે ઉત્તર ડેરામાં પણ મહારાજ પોતાની જ મૂર્તિ પધરાવવાના છે. ત્યાં વાસુદેવ રૂપે જે બાળ સ્વરૂપની મૂર્તિ પધરાવવાના છે. એટલે એ હરિકૃષ્ણ મહારાજ કે ધર્મભક્તિ જોડે વાસુદેવ છે એ પણ મેઘશ્યામની જ મૂર્તિ છે. એટલે એ શ્રી કૃષ્ણ સ્વરૂપ જ છે. એટલે એ બધી છબીઓ તમારે જુદી ન જાણવી. એ આ જે પ્રત્યક્ષ શ્રીહરિ છે એમની જ છબી જાણવી. એટલે એ રીતે વિવાદનો અંત લાવે છે. એક સંઘ ત્યાં આગળ હરિકૃષ્ણ મહારાજના ડેરામાં ધ્વજા ચડાવે છે અને એક ત્યાં જે ઉત્તર ડેરું છે એમાં ધ્વજા ચડાવે છે. બરાબર. આ રીતે નિરાકરણ થાય છે. પછી આગળ આખી પ્રતિષ્ઠા થાય છે. એનું બધું વિસ્તૃત વર્ણન કરેલું છે. અને પછી દરેક લક્ષ્મીનારાયણ ભગવાનની સ્તુતિ ગવાય છે. પછી રાધાકૃષ્ણની સ્તુતિ ગવાય છે, હરિકૃષ્ણ મહારાજની સ્તુતિ ગવાય છે અને બીજા જેટલા અવતારો પધરાયેલા છે બધાની સ્તુતિ ગવાય છે. ત્યાં આગળ જે નંદ સંતો છે સ્તુતિ ગાય છે. પછી જે ગણપતિની સ્તુતિ ગવાય છે, શિવજીની સ્તુતિ ગવાય છે, હનુમાનજીની સ્તુતિ ગવાય છે. ત્યારે મહારાજ આ બધું જે પ્રતિષ્ઠા મહોત્સવ પતી જાય છે પછી લક્ષ્મીનારાયણ દેવનો મહિમા કહે છે. એ ખાસ અહીંયા વાંચવા જેવો છે. એટલે એમાંથી જ આ પ્રશ્નનું નિરાકરણ થઈ જશે. હવે મહારાજ શું કહે છે? હવે અહીંયા કન્ક્લુઝન કરવાનું છે. કેમ કે અહીંયા મહારાજ સ્વયં કહે છે. તો મહારાજ શું કહે છે કે આ મંદિરે સ્થાપિત રૂપ જેહ છે પૂજવા યોગ્ય સમસ્ત તેહ. એટલે જેટલા પણ અવતારો બીજા સ્વરૂપ પધરાયા છે એ બધા સ્વરૂપો શું પૂજવા યોગ્ય છે. એ તો સૌ છે અવતાર મારા અર્ચ્યા થકી વાંછિત આપનારા. એટલે આ બધા અવતાર કોના છે? બધા સ્વરૂપો કોના છે? શ્રીજી મહારાજના સ્વયંના છે. પછી એમાં પણ વિશેષ એવું કહે છે કે તે માહી મૂર્તિ વળી વાસુદેવ તથા હરિકૃષ્ણ તની અભેવ. એ બેયમાં ભેદ કશો ન જાણો પ્રત્યક્ષ મારી મૂર્તિ પ્રમાણ. એટલે એ બંને જે મૂર્તિ છે હરિકૃષ્ણ મહારાજ અને વાસુદેવ એ ધર્મભક્તિ જોડે પધરાવેલી છે. તો એ બંને જ્યારે શ્રીજી મહારાજ મનુષ્ય આકારે અવતાર ધારણ કર્યો તો એનું અર્ચા સ્વરૂપ છે. એટલે મહારાજ કહે કે આ બંને મૂર્તિ એ પ્રત્યક્ષ મારું જ સ્વરૂપ છે. એ બંને મૂર્તિઓમાં ભેદ ન જાણવો. તેમાં રહી હું સુખ સર્વદેશ પૂજા કરે તે પણ માની લઈશ. અને અહીંયા કહે છે કે એ મૂર્તિ દ્વારા અગણિત કેરું કલ્યાણ થશે જગમાં ગનેરું. એટલે એ મૂર્તિ દ્વારા હું બધાનું કલ્યાણ કરીશ. એટલે અર્ચા સ્વરૂપની અહીંયા વાત આવે છે. અને મહારાજ બધાને કહે છે કે પ્રત્યક્ષ દેખે મુજને ન જેહ તે મૂર્તિનું ધ્યાન કરે જે તેહ જો માનસી પૂજન તેનું થાય પ્રત્યક્ષ પૂજા સમ છે સદાય. એટલે જેને મારી પ્રત્યક્ષ પ્રાપ્તિ નહીં હોય તે લોકો પણ જો આ મૂર્તિનું ધ્યાન કરશે તો એ મારી પ્રત્યક્ષ પૂજા જ કહેવાશે. હવે આગળ શું કહે છે કે આ લક્ષ્મીનારાયણ રૂપ જે છે શ્રી દ્વારિકાધીશ સ્વરૂપ તે છે. એટલે આ લક્ષ્મીનારાયણ ભગવાનનું જે સ્વરૂપ છે એ કોણ છે? સાક્ષાત દ્વારિકાધીશ છે. ઇત્યાદિ મારા અવતાર જાણી પૂજો ધરો ધ્યાન ઉમંગ આણી. એટલે આ જે લક્ષ્મીનારાયણ ભગવાન છે એ પણ મારા અવતાર એટલે મારું સ્વરૂપ છે એવું જાણીને તમારે શું કરવાનું છે? ધરો ધ્યાન ઉમંગ આણી. પૂજો ધરો ધ્યાન ઉમંગ આણી. એટલે એમની પૂજાઈ કરવાની છે, ધ્યાન અને ઉમંગથી કરવાનું છે. એવું નહીં કે ભાઈ તમે અલગ છો અને તમે અલગ છો એવી રીતે નહીં. આને શ્રીજી મહારાજનું રૂપ જાણીને જ તમારે આની પૂજાને ધ્યાન કરવાનું છે. અહીંયા ધ્યાન પણ શબ્દ આવી ગયો. મેં મૂર્તિઓ સ્થાપિત જે સ્થાને જે તેને આદરથી ન માને ન જાણવો આશ્રિત તે અમારો તે તો મરીને નરકે જનારો. એટલે જે આ લક્ષ્મીનારાયણ ભગવાન છે એમના વિશે જે આદર નહીં રાખે અથવા એને જે માનશે નહીં ને એને શ્રીજી મહારાજે શું કહ્યું કે ભાઈ આને આશ્રિત જ ના જાણવો મારે અને એ તો મરીને નરકે જશે. હવે તમે વિચારો કે ભાઈ આ જે ભગતે કમેન્ટ કરી છે મને ખબર નથી કે મૂળ સંપ્રદાયમાં માને છે, પણ જે મત પંથો આમાંથી અલગ થયા છે અને જે દેવના આશરે નથી કે લક્ષ્મીનારાયણના આશરે નથી કે નરનારાયણના આશરે નથી, તો પછી એમાં તો મહારાજ અહીંયા કન્ક્લુઝન આપી દે છે કે તમે એને માનતા જ નથી તો પછી તમે એ શ્રીજી મહારાજના આશ્રિત જ ના કહેવો. ને એમાં તો શ્રીજી મહારાજ કહે છે કે તમે મરીને નરકે જશો. એટલે પહેલાં તમે આના વિશે સમજો કે ભાઈ આ મહારાજે જે
દેશ વિભાગ કર્યા અને એમાં જે 2 દેવોની સ્થાપના કરી છે એ પોતાના જ રૂપ છે, લક્ષ્મીનારાયણ રૂપ ને નરનારાયણ રૂપ. હવે કોઈ અહીંયા એવું પ્રશ્ન કરે કે અહીંયા મહારાજે પોતાના અવતાર કીધા, તો આ જે હરિલીલામૃત છે વિહારીલાલજી મહારાજે અવતારી ભાવે લખેલું છે. એટલે જે બીજા રૂપ છે એને શ્રીજી મહારાજના અવતાર જ કહેશે. પણ જે આમાં તમે ભૂમિકા વાંચશો તો ભૂમિકામાં વિહારીલાલજી મહારાજે સ્પષ્ટ કરેલું છે, જે આપણો સંપ્રદાયનો ઇતિહાસ છે, કે જે દેવકીનંદન કૃષ્ણ છે એમને જ ઉદ્ધવજીને જ્ઞાન આપેલું છે અને ઉદ્ધવજીએ રામાનંદ સ્વામી રૂપે પ્રગટ્યા અને એ જે શ્રી કૃષ્ણ છે એ સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા અને પછી આ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરેલી છે. એટલે ઇતિહાસ એમાં ભૂમિકામાં સ્પષ્ટ જ કરેલો છે. પણ હવે અવતારી ભાવે એટલે શ્રીજી મહારાજને જેમ મેં આગળ સમજાવ્યું હતું કે જે અક્ષરધામના અધિપતિ રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ છે એ ભાવે એ માને છે, એટલે એ ભાવે જ એમને આખો ગ્રંથ લખેલો છે. એટલે અહીંયા લક્ષ્મીનારાયણ ને અવતાર કહે છે પણ એમાં પણ એકતા રહેલી છે. એટલે આ વસ્તુ પણ મેં અવતારીમાં સ્પષ્ટતા કરેલી છે કે અવતારી અને અવતારમાં એક્ય ભાવ છે. આ જે તમે મૂળભૂત શાસ્ત્રો વાંચશો તો એમાં શ્રીજી મહારાજને સર્વાવતારી કીધા હશે, રામકૃષ્ણાદિક અવતારના કારણ પણ અમુક જગ્યાએ કીધા હશે અને અમુક જગ્યાએ કૃષ્ણ અને શ્રીજી મહારાજનો અભેદ પણ બતાવ્યો છે. તો એ લોકો જ્યારે અવતારી ભાવ માને છે એટલે એવું નહીં કે બધા અવતારો પરબ્રહ્મ તત્વમાંથી નીકળીને પછી માયાની નીચે ઈશ્વર કોટીમાં આવી જાય છે, જે આજના આધુનિક મતપંથો એવું કરે છે. બધા અવતારો પરબ્રહ્મ તત્વમાં જ રહે છે. તો જ અહીંયા મહારાજ એવું કહે ને કે ભાઈ એ અવતાર મારા છે ને એને પૂજવાના છે, અર્ચવાના છે. અને અહીંયા પણ મહારાજે શું કીધું કે લક્ષ્મીનારાયણ રૂપ પણ મારું જ માનવાનું, એટલે મારું જ સ્વરૂપ છે. એટલે પછી પાછું આપણે શિક્ષાપત્રી પર જતું રહેવાનું, શિક્ષાપત્રી મુખ્ય લેવાનું કે એમાં પછી ભેદ નહીં જાણવાનું કે ભાઈ હું લક્ષ્મીનારાયણ રૂપની પૂજા કે ધ્યાન કરું છું એટલે હું મહારાજનું ધ્યાન નથી કરતો, એવું નથી માનવાનું. કેમ કે ત્યાં શિક્ષાપત્રી મુખ્ય છે, શિક્ષાપત્રી અર્થદીપિકા અને ભાષ્ય, બરાબર. પણ જ્યારે તમે અવતારી ભાવ રાખો તો તમે આવી રીતે શ્રીજી મહારાજના અવતાર પણ માની શકો, પણ એનાથી અભેદ માનીને જ તમારે આ ધ્યાન ઉપાસના કરવાની છે. અને જેને એનો આશ્રય નથી એટલે જે મતપંથો આ દેવને માનતા જ નથી ને એ દેવની જે મહારાજે બાંધેલી જે પ્રણાલી છે એમાંથી જ નીકળી ગયા છે, એ તો અહીંયા સ્પષ્ટ થઈ જાય છે કે ભાઈ એ તો આશ્રિત જ અમારા નહીં ને એ તો મરીને નરકે જનારા છે. એટલે આ ભાઈએ જે હરિલીલામૃત આપેલું છે જો એને સ્વીકારતા હોય તો પછી એમને તો એ જે મતપંથમાં માને છે, જે સાધુઓમાં માને છે કે જે આ દેવ કે આચાર્યને માનતા જ નથી, એમને તો પહેલાં આના વિશે વિચારવું જોઈએ, વાક્ય વિશે, અને એમાંથી નીકળીને તમારે જે લક્ષ્મીનારાયણ દેવ એનો આશ્રય લેવો જોઈએ અને પછી તમારે એ આચાર્ય સગી મંત્ર દીક્ષા લેવી જોઈએ. નહીં તો તમે તો શ્રીજી મહારાજને આશ્રિત જ નથી. પછી ગમે તેટલી મોટી વાત કરો તો પણ પછી તમારું કલ્યાણ નથી. અહીંયા તો તમે એવું કન્ક્લુઝન કરો છો કે ભાઈ લક્ષ્મીનારાયણને રાધારમણથી કલ્યાણ નથી, પણ અહીંયા તો તમારું જ કલ્યાણનો પ્રશ્ન અહીં ઊભો રહ્યો. હવે એ વિચારો તમે હરિલીલામૃતને માનતા હો તો. હવે શ્રીજી મહારાજે જે હરિકૃષ્ણ મહારાજ પોતાનું જે અર્ચા સ્વરૂપ છે એ વડતાલમાં જાતે પધરાયેલું છે અને એ પણ ક્યાં પધરાયેલું છે? રાધાકૃષ્ણના સ્વરૂપની બાજુમાં જ. કેમ? તો એ વડતાલ 18 પ્રમાણે જે મહારાજે પરોક્ષ સ્વરૂપ વર્ણન કર્યું રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપ, રાધાકૃષ્ણ રૂપ, તો એ આપણા આચાર્યોએ એ શ્રીજી મહારાજનું પરોક્ષ સ્વરૂપ સ્વીકારેલું છે. અને નંદ સંતોએ જેમ વડતાલ 18માં જ્યાં દેવકીનંદન કૃષ્ણની વાત કરી મહારાજે, તો એમને ખબર છે કે આ એ જ ફરીથી ભગવાન પ્રગટ થયા છે. એટલે પ્રત્યક્ષ સ્વરૂપે શ્રીજી મહારાજનું સ્વરૂપ સ્વીકારેલું છે. એટલે જ જે મૂળ સંપ્રદાયના મંદિર છે એમાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ રાધાકૃષ્ણની બાજુમાં જ કેમ આચાર્યોએ પધરાવેલું છે કે આપણને ખ્યાલ રહે કે આ શ્રીજી મહારાજ જે આપણા ઈષ્ટદેવ છે એ પ્રત્યક્ષ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયા છે અને એમનું પરોક્ષ સ્વરૂપ અક્ષરધામમાં કેવું છે એ રાધાકૃષ્ણ રૂપ જ છે. એટલે તમે ગોલોક મધ્ય અક્ષરધામની જે શૃંખલા જોશો એમાં મેં આ બધા વસ્તુની ચર્ચા કરેલી છે. એટલે એ દરેક આચાર્યોએ એ પ્રથાને તોડી નથી. એટલે તમે પણ આ ગ્રંથનો આખો સૂક્ષ્મતાથી અભ્યાસ કરશો તો શ્રીજી મહારાજને સર્વાવતારી ભાવે બધા અવતારોના કારણ કહેશે, પણ જ્યાં ભગવાનના મૂળ સ્વરૂપનું કે અક્ષરધામનું વર્ણન આવશે ત્યાં ભગવાનને રાધા લક્ષ્મી સહિત મુરલીધર શ્રી કૃષ્ણ રૂપે જ કહેશે. અને હવે આપણે આવીએ કે જ્યાં ગઢડા મંદિરની પ્રતિષ્ઠા કરે છે, જ્યાં ગોપીનાથજીનું સ્વરૂપ પધરાવ્યું છે મહારાજે, એમાં તમને આ વસ્તુ જોવા મળશે. તો કળશ 8 એમાં જ હવે વિશ્રામ 63 પર જતા રહો. તમે પણ આને હવે ધ્યાનથી જોજો કે અહીંયા મહારાજ શું કહેવા માગે છે. તો જ્યારે ગઢડા મંદિરનો પ્રતિષ્ઠા વિધિ થાય છે ત્યારે એમાં કેવી રીતે બધી મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે છે. તો અત્યારે આપણે ગઢડા મંદિરમાં જે ગોપીનાથજી ને રાધિકાજીની મૂર્તિ જોઈએ છે તો મધ્ય મંદિરમાં એ જ મૂર્તિ પધરાવવામાં આવેલી. ત્યાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પછીથી મહારાજે આજ્ઞા કરીને ગયા હતા, એટલે પછીથી આચાર્યોએ પધરાવેલું છે. પણ ત્યારે શ્રીજી મહારાજના વખતમાં મહારાજે આ ગોપીનાથજી ને રાધિકાજીનું જ
સ્વરૂપ મધ્ય મંદિરમાં પધરાવેલું છે. ત્યાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ નહોતું પધરાવવામાં આવ્યું. એટલે એ તમને અહીંયાથી એનો સંદર્ભ જોવા મળશે કે અહીંયા શું કહે છે કે સ્થાપી ભલી મધ્યમ ખંડમાય શ્રી ગોપીનાથ પ્રતિમા તહાય શ્રી રાધિકાજી પણ વામ ભાગે સ્થાપી સુમૂર્તિ ઘણી સારી લાગે. જે ઓરડામાં છબી વાસુદેવ હતી કડી તે ચડ તર્ત ખેવ. એટલે જે વાસુદેવ નારાયણની પ્રથમ મૂર્તિ શ્રીજી મહારાજે જે ઓરડામાં પધરાયેલી કે જેને વાસુદેવ નારાયણનો ઓરડો કહેવામાં આવે છે, ત્યાંથી એ ધર્મભક્તિની જોડે એ વાસુદેવ મૂર્તિ પધરાવી દીધી. બરાબર. પછી પશ્ચિમ ખંડમાં જે સૂર્યનારાયણનું સ્વરૂપ સ્થાપેલું છે એની ચર્ચા આવે છે. અહીંયા ત્યાં ક્યાંય તમને હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જોવા નહીં મળે, કેમ કે ત્યારે મહારાજે હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજીની બાજુમાં ત્યારે નહોતા પધરાયા. હવે આગળ જ્યારે ગોપીનાથજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, આ જે ગઢડા મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ પતી જાય છે, પછી તમે આગળ એ વિશ્રામ 63માં જ જુઓ કે મહારાજ અહીંયા શું કહે છે કે સજ્યા વિશે શ્રી હરિ આપ બેઠા કહ્યું અમારી અહીં થઈ પ્રતિષ્ઠા. એટલે ત્યારે મહારાજે શું કીધું હતું કે અહીંયા અમારી જ પ્રતિષ્ઠા થઈ, અહીં સદાકાળ અમે રહેશું, તે પ્રેમીને દર્શન દાન દેશું. શ્રી ગોપીનાથની મૂર્તિ માહી રહીશું હું સતત કાળ અહીં, તે માટે સર્વજન એમ જાણો એમાં અમોમાં નહીં ભેદ આણો. જો અહીંયા તો ગોપીનાથજી મહારાજની મૂર્તિ માટે મહારાજે શું કહી દીધું કે આ મારું જ સ્વરૂપ છે ને એમાં ને મારામાં કોઈ ભેદ નથી. કેમ કે જે ગઢડામાં ગોપીનાથજીની મૂર્તિ પધરાઈ છે મહારાજે, એ પોતાના અંગો અંગના માપ પ્રમાણે બનાવેલી છે. એ અહીંયા તમે નીચે જોઈ શકો છો. અમે અમારા પ્રતિ અંગ જેવી કરાવી છે તે શુભ મૂર્તિ તેવી, તે તો સદા તે વિશે રહેવા એવે રૂપે દર્શન નિત્ય દેવા. એટલે આ મૂર્તિમાં વિશેષતા શું છે કે આ જે ભગવાનનું સ્વરૂપ પધરાયેલું છે એ ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનના મૂળ રૂપને અનુલક્ષીને પધરાયેલું છે. એટલે આ ગોપીનાથજીની મૂર્તિ વિશેષ કેમ છે કે આ ભગવાનના મૂળ સ્વરૂપને અનુલક્ષીને પધરાયેલી છે. જ્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એ મહારાજ પોતે મનુષ્ય રૂપે પ્રગટ થયા હતા, એ મનુષ્ય રૂપનું અર્ચા સ્વરૂપ છે અને બંનેમાં કોઈ ભેદ નથી. એ પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ કે વડતાલ 18નું વાંચો કે એમાં એકતા કરેલી છે. એવી જ રીતે અહીંયા પણ શ્રીજી મહારાજે શું કીધું કે આ મારું જ સ્વરૂપ છે, આમાં ભેદ ન માનો. બરાબર. હવે ભેદ જ ના હોય તો પછી આ જે ભાઈએ કીધું કે ભાઈ આનાથી કલ્યાણ ના થાય એનો પ્રશ્ન જ નહીં ઉઠતો ને. અહીંયા તો આ મહારાજનું વાક્ય છે. પછી એના પછી અહીંયા સટધામ વિશે એક સ્તુતિ પણ આપેલી છે કે આ જે ભગવાનના સ્વરૂપો પધરાયા વિવિધ મંદિરોમાં, તો એનું જે નિત્ય સ્મરણ કરશે સવારે તો એના બધા પાપો નાશ થશે. એના વિશે એક સ્તુતિ પણ અહીંયા આપેલી છે આચાર્ય વિહારીલાલજી મહારાજ. એ રઘુજી મહારાજ આનું પૂજન કરે છે અને પછી બધા જે નંદ સંતો છે એ આ ગોપીનાથજી મહારાજની સ્તુતિ ગાય છે. તો એ સ્તુતિ પણ વાંચવા જેવી છે કે જય જય ગોપીનાથ મુનિનાથ અનાથપતિ. પછી આખી એ ભગવાનના સ્વરૂપની સ્તુતિ છે. પછી એમાં તમે આગળ જાઓ તો શું કહે છે કે જય જય અક્ષરેશ ઋષિકેશ રમેશ વિભો. એટલે અક્ષરેશ એટલે શું થયું કે અક્ષરના પણ ઈશ્વર એટલે અક્ષરના અધિપતિ. એટલે આ તે ગોપીનાથ કોણ છે તો એ ભગવાનનું અક્ષરધામનું સ્વરૂપ છે. એટલે એને કેવી રીતે ઉલ્લેખે છે કે જય જય અક્ષરેશ ઋષિકેશ રમેશ વિભો. પછી એવી રીતે રાધિકાજીની પણ સ્તુતિ ગાવામાં આવે છે અલગથી. જય જય રાધિકા જગત માત અઘાત ગુણી. એટલે રાધિકાજીને નંદ સંતોએ કેવી રીતે સ્વીકારેલા છે કે ભગવાનના દિવ્ય પત્ની તરીકે, દિવ્ય શક્તિ તરીકે. જે આપણે ગઢડા પ્રથમ 71માં જોયું હતું રઘુજી મહારાજની ટીકા કે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે. એટલે શું સમજવાનું કે ભગવાન જ્યાં વિરાજતા હતા એ અક્ષરધામ તુલ્ય સ્થાન છે. અને ભગવાનના ઈશ્વર્ય એટલે શું તો શ્રીજી મહારાજ જ્યારે બિરાજમાન હતા તો શ્રીજી મહારાજને આ રાધિકા લક્ષ્મી આદિ જે શક્તિઓ છે એમને સહિત માનમાં એ જ શ્રીજી મહારાજનું સ્વરૂપ અક્ષરધામ સહિત બિરાજે છે એ સમજવું, એનો ભાવ એમને રઘુજી મહારાજે સમજાયો હતો. એટલે નંદ સંતો પણ રાધિકાજીને કેવા જગતમાત આવી રીતે એમને સ્વીકારેલા છે. અને આજના જે આધુનિક મતપંથો તો રાધિકાજીને ગણતાય નહીં. એટલે કેટલું તમે મૂળભૂત શાસ્ત્રોથી વિપરીત થઈ ગયા. એટલે આ બધું તમે ડિટેલમાં વાંચો તો તમને ખબર પડે. ખાલી તમને લોકો અમુક 2-3 ફકરા આપીને તમને કઈ બી વાત તમારા મગજમાં ઘૂસેડી દે અને તમે શિક્ષાપત્રીની વાતો ખોટી માનવા માંડો, વચનામૃતના જે વાક્યો છે એને ખોટા માનવા માંડો અને પછી જે વાર્તા સાહિત્ય છે એ પ્રમાણે ગમે તેમ માનો, તો એ તો મારી ભૂલ કહેવાય. કે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે કે કોઈ તો કૂવામાં પડે, પણ તમારામાં એ બુદ્ધિ હોવી જોઈએ ને કે એની પાછળ મારે કૂવામાં પડવાનું છે કે નહીં પડવાનું. એટલે આપણી બુદ્ધિ પણ ખોલવાની છે ને આ મૂળભૂત શાસ્ત્રોનો આપણે પણ અભ્યાસ કરવાનો છે. તો આપણને ખબર પડે કે ભાઈ આ શિક્ષાપત્રીમાં આવી રીતે મહારાજે લખ્યું છે તો કેમ લખેલું છે. પછી જે ગઢડાનો આગળ મહિમા આવે છે એમાં શું કહે છે કે આ ધામ છે અક્ષરધામ તુલ્ય, એમાં નથી રંચક માત્ર ભૂલ્ય.
હવે ગઢડામાં ત્યારે હરિકૃષ્ણ મહારાજનું કોઈ સ્વરૂપ પધરાયેલું નહોતું. તે મંદિરમાં ખાલી ગોપીનાથજી અને રાધિકાજીનું જ સ્વરૂપ પધરાયેલું. તો પણ એ ધામને શું કે એ ગઢડાને શું કીધું છે કે આ ધામ છે અક્ષરધામ અતુલ્ય. કેમ એવું કીધું છે કે જે મૂળ રૂપને અનુલક્ષીને આ સ્વરૂપ પધરાયેલું છે કે જે ગોલોક મધ્ય અક્ષરધામમાં આ જે ભગવાનનું સ્વરૂપ છે આવું જ છે. નવીન મેઘ સમાન શ્યામ, બે હાથે વાંસળી વગાડે છે અને વામ ભાગમાં રાધિકાજી છે. એવી રીતે આ અક્ષરધામમાં પણ ભગવાન બિરાજે છે. એટલે જ નિષ્કાળ સ્વામીએ આ 159 પ્રકરણમાં આવી રીતે ભગવાનનું વર્ણન ગોલોક મધ્ય અક્ષરધામમાં કરેલું છે. બરાબર. એટલે આપણે એ જે હરિલીલામૃતનો સંદર્ભ લાયા એમાંથી જ એમનું જે આ કન્ક્લુઝન એમને જાતે કર્યું હતું. વિહારીલાલજી મહારાજનું આવું કન્ક્લુઝન નથી, કેમ કે એ હરિલીલામૃતને પણ આંખો નહીં સ્વીકારે. એ હરિલીલામૃતને પણ આપણે જે બધા ગોલોક મધ્ય અક્ષરધામનું મેં એમને કીધું છે કે ભાઈ આ જે કળશ બેનું જે આ શ્લોક મૂકો, પણ એમને મૂકેલા નથી. કેમ કે એમાં તો વિહારીલાલજી મહારાજે ગોલોકને અક્ષરધામ તરીકે જ કહી દીધું છે, એટલે એમને એ માન્ય નહીં આવે. પછી જે આચાર્ય સ્થાપન કર્યું એમની આજ્ઞામાં રહેવાનું એ બધું પણ આગળ વિહારીલાલજી મહારાજે લખેલું છે, એટલે એ લોકો એ પણ નહીં સ્વીકારે. એટલે આવી રીતે મેં કીધું ને કે આખો સંદર્ભ વિચાર્યા વગર ગમે ત્યાંથી ગમે તે વસ્તુ લાવીને તમને શિક્ષાપત્રીથી અવળું સમજાવી દેશે. હવે એમ જ મેં આગળ સમજાવ્યું હતું, તમે જ્યારે પછીના વાર્તા સાહિત્ય પણ વાંચો કે સ્વામીની વાતો વાંચો કે આ બીજા વાર્તા સાહિત્ય બધા નંદ સંતોની વાંચો કે જે એમને જાતે ના લખેલી હોય પણ એમના શિષ્યો દ્વારા પછીથી લખવામાં આવેલી હોય, તો એમાં વિવેક રાખવાનો કે ભાઈ એમાં જે વિષય ખંડનની વાતો હોય કે બીજી કંઈ સત્સંગની વાતો હોય તો તમે એ વાંચી શકો છો, એનાથી કોઈ વિરોધ નથી. પણ જે અવતાર ખંડનની વાત આવે કે જે શ્રીજી મહારાજના જે આ સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત છે એની વાત આવે, ત્યાં તમારે શિક્ષાપત્રીને જે મુખ્ય મૂળભૂત ગ્રંથોને વધારે પ્રમાણરૂપ માનવાના છે. એવું નહીં કે ભાઈ આપણા નંદ સંતોએ વચનામૃતમાં લખ્યું કે ગોલોક મધ્ય અક્ષરધામ છે, પછી તમને વાર્તા સાહિત્યમાં મળ્યું કે ના ભાઈ ગોલોક મધ્ય અક્ષરધામ ના હોઈ શકે, તો કંઈ નંદ સંતોને અને શ્રીજી મહારાજને ખોટા નહીં પાડવાના, કેમ કે એ મુખ્ય છે. તમે જે એમ જાતે લખ્યું છે શ્રીજી મહારાજે અને નંદ સંતોએ જાતે લખ્યું છે એના પર તમે શંકા ઉત્પન્ન કરો છો, અને જે વાર્તા સાહિત્ય છે એ બીજા કોઈ શિષ્યોએ લખેલા છે, એ નંદ સંતોએ જાતે પણ નહીં લખ્યા, તો પણ તમે એમાં કેમનો 100% વિશ્વાસ રાખો. એટલે તમારે એવી વિવેક બુદ્ધિ પણ જાળવવાની. એટલે જ આપણા નંદ સંતોએ આ મૂળભૂત ગ્રંથો જાતે લખેલા છે. શિક્ષાપત્રી કેમ મહારાજે જાતે લખી કે ભાઈ મારું વચન જે મારા આશ્રિત હોય એના માટે પ્રમાણભૂત છે, એટલે એને કોઈ દિવસ ઉલ્લંઘે નહીં, અને એને અનુકૂળ જે શાસ્ત્રો હોય એને અનુકૂળ કરીને પછી સમજે, એટલા માટે મહારાજે શિક્ષાપત્રી લખેલી છે. એટલે મેં આ ભાઈને પછી સમજાવ્યું કે આ જે 108થી 112 શ્લોક લખ્યા તો એમાં વધારે પુષ્ટ કોણે કરેલું છે? સતાનંદ સ્વામીએ પણ એનો અર્થ પુષ્ટ કરેલો છે. રઘુવીરજી મહારાજ જે પ્રથમ આચાર્ય કહેવાય એને પણ પુષ્ટ કરેલું છે. એટલે ધારો કે પછીના આચાર્યોના ગ્રંથોમાં વિરોધાભાસ જેવું લાગે, આમ તો વિરોધાભાસ હોય નહીં, તમને સમજતા નહીં આવડતું એટલે તમને વિરોધાભાસ જેવું લાગે, પણ વિરોધાભાસ દેખાય બી ખરો પછીના શાસ્ત્રોમાં, અને મૂળ જે વાર્તા સાહિત્યમાં વિરોધાભાસ દેખાય તો તમારે પછી આ મૂળભૂત શાસ્ત્રો પર જવાનું. એટલે મેં એમને અહીંયા કમેન્ટમાં લખ્યું કે આ બધા પ્રમાણો આપ્યા કે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં આ લક્ષ્મીનારાયણ નરનારાયણ સ્વરૂપ, રાધાકૃષ્ણનું સ્વરૂપ, તો બધા પ્રશ્ન ઉઠાવે છે કે ભાઈ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ક્યાં છે? તો આ બધા સ્વામિનારાયણના જ સ્વરૂપો છે. પણ અહીંયા જે બધા જે આધુનિક મત પંથવાળા આવશે કે એ લોકોએ એ બધું સ્વીકાર્યું નથી, એટલે એમના મત તો ખોટા થઈ જવાના. સિદ્ધાંત જે અવળા સિદ્ધાંત સ્થાપેલા છે એ તો ખોટા પડી જશે શિક્ષાપત્રી પ્રમાણે. એટલે તમને પછી એવું સમજાવશે કે તમને શિક્ષાપત્રી સમજવી હોય તો અમારે જોડે આવવું પડે, પછી અમે જે માનેલા છે એ સત્પુરુષ જોડે આવવું પડે ને, એવી રીતે બધી ગોળ ગોળ વાર્તાઓ કરીને તમને પછી આવી રીતે ઊંધી વસ્તુઓ સમજાવશે. એટલે મેં અહીંયા શું કીધું કે જે એ લોકો સહન નહીં કરી શકે એટલે એ લોકો અહીંયા આવીને શું કરશે કે બીજા વાર્તા સાહિત્યના પ્રમાણો જ આપશે. એટલે મેં અહીંયા સ્પષ્ટ કર્યું કે ભાઈ આપણે શું ગ્રહણ કરવું ને શું ગ્રહણ ના કરવું એનો શાસ્ત્રીય વિવેક કેવી રીતે રાખવો, તો આ વિરોધાધિકરણ ન્યાય, શાસ્ત્રના આધારે કેવી રીતે ન્યાય કરવો, તો આજે મેં સમજાવ્યું કે ભાઈ મૂળભૂત શાસ્ત્રો પર જવું પડે. તો આને પણ મેં સમજાવ્યું કે આ વિરોધાધિકરણ ન્યાય શું કહેવાય. તો આપણા જે દર્શન શાસ્ત્રો છે એમાં જે ન્યાય ને મીમાંસા, તો એમાં જૈમિનીની મીમાંસા છે એમાં આની વ્યાખ્યા કરેલી છે કે આ વિરોધાધિકરણ ન્યાય કેવી રીતે, કે જ્યારે બે શાસ્ત્રો વચ્ચે વિરોધ દેખાય એટલે વિરોધાભાસ જેવું દેખાય તો પહેલાં લખાયેલા અથવા મૂળ પ્રમાણિક શાસ્ત્રને વધુ મહત્ત્વ અપાય, અને પાછળથી લખાયેલા જે શાસ્ત્ર છે ને એને મૂળ જે શાસ્ત્ર હોય એને એ પ્રમાણે અનુકૂળ બનાવવું અથવા એને ઓછું માન્ય ગણવું. આને વિરોધાધિકરણ ન્યાય કહેવાય. એટલે તમે જ્યારે શાસ્ત્રના રીતે કોઈ વસ્તુ સમજો તો આ ન્યાય પણ ધ્યાનમાં રાખવાનો. એવું નહીં કે ભાઈ તમે પછીથી લખાયેલા વાર્તા સાહિત્યથી તમે જે શ્રીજી મહારાજને જ ખોટા પાડી દો, તો એ તો મૂર્ખતા કહેવાય. તમે કોઈ અન્ય સંપ્રદાયવાળાને પણ કહો તો એ તો તમને મૂર્ખ જ ગણે કે તમે તમારા જે ભગવાને જે લખ્યું છે એને તમે ખોટું માનો છો, અને જેને જાતે નથી ગ્રંથો લખ્યા અને
આટલા 100-200 વર્ષ પછી લખાયેલા છે એને તમે કેમનું સાચું માની શકો? તો એ પણ તમારા પર હશે. એટલે આ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવી પડે કે ભાઈ તમે કોઈ શાસ્ત્ર પ્રમાણો આપો છો ત્યારે મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણોને ખોટા કરીને તમારે પ્રમાણો ના અપાય. એટલે અહીંયા આનો મુખ્ય સિદ્ધાંત શું છે કે આ બધા સંપ્રદાય માટે લાગુ પડે છે કે આપણા સનાતન ધર્મમાં શ્રુતિ ને સ્મૃતિ મુખ્ય છે. એટલે શ્રુતિ એટલે વેદ અને ઉપનિષદ આવે ને સ્મૃતિ એટલે પુરાણો આવે. પણ એમાં પણ તમે જે આ બધા વેદાંત દર્શન જોશો, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, પછી દ્વૈત, એ મતોમાં આચાર્યોએ પ્રતિપાદન કેવી રીતે કરેલું છે કે શ્રુતિનું પ્રમાણ મુખ્ય ગણાય. એટલે સ્મૃતિના પ્રમાણો લેવાય ખરા, પણ જો પુરાણોના પ્રમાણમાં વિરોધાભાસ આવે તો મુખ્ય પ્રમાણ કયું માનવામાં આવે? શ્રુતિ પ્રમાણમાં ગણવામાં આવે. કેમ કે વેદ એક એવા છે કે સનાતન છે અને એ ભગવાનની સ્વયંની વાણી છે, કોઈ એ જાતે નથી બનાવેલા, એટલે એ મુખ્ય ગણવામાં આવે છે. એટલે એ જ રીતે આપણે શિક્ષાપત્રી, અર્થદીપિકા અને ભાષ્ય મેં જે અહીંયા સમજાવ્યું એ મુખ્ય શાસ્ત્ર ગણાય. કેમ કે શિક્ષાપત્રી મહારાજે સ્વયં લખેલી છે. અર્થદીપિકા સતાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞાથી લખેલી છે અને મહારાજે એને વાંચીને સતાનંદ સ્વામીને ગુલાબનો હાર પહેરાવીને કહેલું છે કે આ મારા હૃદયનો રદગત અભિપ્રાય તમે આમાં લખી દીધો. અને જે ભાષ્ય કોણે લખ્યું છે કે પ્રથમ આચાર્ય કે જેને શ્રીજી મહારાજે સ્વયં સ્થાપેલા છે એને એમને ભાષ્ય લખેલું છે. એટલે એમનો અર્થ મુખ્ય ગણાય, બીજા બધા આચાર્યો ગણે. એટલે બીજા શાસ્ત્રોના વિરોધ વચનોથી આ સ્વયં શ્રીજી મહારાજની વાણી કે આ જે પ્રથમ આચાર્યની વાણી એ ખોટી ના કરાય, નહીં તો એ તો તમારી મૂર્ખતા જ ગણાય. એટલે મેં અહીંયા ટૂંકમાં એમને સમજાવ્યું કે પછીના શાસ્ત્રોમાં જો વિરોધાભાસ આવે તો એને જે મુખ્ય શાસ્ત્રો છે એ પ્રમાણે અનુકૂળ બનાવવું અથવા એને ઓછું પ્રમાણ માનવું. એટલે મુખ્ય શાસ્ત્રોને તમે મૂકી ના શકો કે ભાઈ એવું ના કહી શકો કે મુખ્ય શાસ્ત્રોમાં વિસંગતા આવે છે. તમારે પછીના શાસ્ત્રોમાં વિસંગતા ગણવાની. એટલે આવી રીતે સમજવાનું. એટલે તમારી વિસંગતા જે વિરોધાભાસ આવે એને દૂર કરવા માટે મુખ્ય જે શાસ્ત્રો છે એને સાઈડમાં કરી દો અને પછી વાર્તા સાહિત્યને પ્રથમ મૂકો તો એ ખોટું કહેવાય એનેથી. એ અહીંયા સમજાવવામાં આવે છે. એટલે આવી રીતે તમારે સમન્વય કરવો જોઈએ. પણ આ વસ્તુ એ લોકો સ્વીકારશે નહીં, કેમ કે એ સીધો એ લોકોનો મત ખોટો જ થઈ જશે. જેટલા પણ શિક્ષાપત્રીથી મહારાજે જે 212 શ્લોક લખ્યા છે એમાં 108થી 112 કે આ જે ભગવાને પધરાવેલા સ્વરૂપમાં જે ભેદ માને છે ને એ ભેદ માનતા એ લોકો અવતારી ભેદમાં એટલા બધા ઘૂસી ગયા કે અવતારોને એ લોકોએ શું કર્યું કે પરબ્રહ્મ તત્વમાંથી કાઢીને પછી છેક માયાની નીચે લઈને ઈશ્વર કોટીમાં મૂકી દીધા. એટલે એ તો અવતાર ધ્રોજ કર્યો કહેવાય. એટલે એ લોકોને અવતારી ભાવે સમજતા ના આવ્યો કે શ્રીજી મહારાજમાં અવતારી ભાવ રાખવો એટલે કેવી રીતે રાખવો. તો એ લોકોને આ બધું વિરોધાભાસ જ દેખાયું. એટલે તમે શિક્ષાપત્રી છોડી દો ને એટલે પછી તમે ધીરે ધીરે તમે તમારા મનની કલ્પનાથી તમે બધું માનવા માંડો અને પછી વાર્તા સાહિત્યમાં ઘૂસી જાઓ. એટલે તમે શિક્ષાપત્રીથી દૂર થતા ગયા. પછી તમે શ્રીજી મહારાજના જે મૂળ કાર્યો છે, મૂળભૂત શિક્ષાપત્રી છે, એ બધું તમને પછી ખોટું લાગશે. એટલે જ મહારાજે ખાસ આજ્ઞા કરી છે કે શિક્ષાપત્રીનું વાંચન રોજ કરવું અને એવી વિશ્વાસથી કરવું કે ભાઈ શિક્ષાપત્રીમાં મહારાજે જે એક વાક્ય લખ્યા છે એ મહારાજની પોતાની બુદ્ધિ છે. એટલે ભગવાને જાતે લખેલા છે એટલે એને સૌથી વધારે પ્રાધાન આપવું. બરાબર? આ તમારે મુખ્ય. પછી તમને ભલે આજે બધા એવું સમજાવે કે આ સત્પુરુષ છે ને આ અક્ષરધામનો અવતાર છે ને આના વાક્યો કોઈ દિવસ ખોટા ના હોય, એ બધું તમને શિક્ષાપત્રી ખોટું પાડવા માટે તમને આવી રીતે સમજાવશે. પણ તમારે એમાંથી હટવાનું નહીં. તમને એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે મારે પહોંચવું છે શ્રીજી મહારાજ જોડે. એટલે શ્રીજી મહારાજના શબ્દો પ્રધાન પડે, પછી સેકન્ડ નંબર પર બીજા બધાની વાતો આવે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. બરાબર? પણ આ જે ભગત છે એ ક્યારેય આપણે જે પ્રમાણો આપીશું એના પર હા કે ના નહીં બોલે, કંઈક બીજું જ કંઈક લઈ આવશે. પછી હવે અહીંયા કંઈક બીજું લઈ આવે જો એ હવે વાંચે. શું સત્સંગી જીવન ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાનનું તત્વજ્ઞાન તેમજ કાશી પંડિતો સાથે થયેલ શાસ્ત્રાર્થ અને સિદ્ધાંતની વાત અધૂરી છે? હવે અહીંયા આપણે ચાલતું હતું જે આપણે કયું પ્રકરણ ચાલતું હતું કે ભાઈ સ્વામિનારાયણ મંદિરમાં જે ભગવાનના સ્વરૂપો પધરાયેલા છે, નરનારાયણ, લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ, એ બધા શ્રીજી મહારાજના જ સ્વરૂપો છે. એ બધામાં ભેદ નથી એની વાત ચાલતી હતી. એ આપણે હરિલીલામૃત પ્રમાણે પણ એમને જે ફકરો આપ્યો હતો એનું નિરાકરણ કરી દીધું કે ભાઈ એ ભગવાનના જ સ્વરૂપો છે. એ માનીને શ્રીજી મહારાજના જ સ્વરૂપો છે એ માનીને જ આપણે એની પૂજા ધ્યાન કરવાની છે. બરાબર? તો અહીંયા એ હવે ક્યાં ગયા? સત્સંગી જીવન ગ્રંથ પર ગયા. એટલે એ લોકો સત્સંગી જીવનને પણ સ્વીકારતા નથી. કેમ કે એમાં જે ભગવાનનું સ્વરૂપ, મુરલીધર સ્વરૂપ અક્ષરધામમાં સ્વીકારેલું છે અને એમાં દેવકીનંદન શ્રી કૃષ્ણ અને શ્રીજી મહારાજનો અભેદ પણ સ્વીકારેલો છે. એટલે આમની મેં પહેલાં કમેન્ટ બતાવી હતી ને કે ભાઈ આ લોકો સતાનંદ સ્વામી પર પણ ક્વેશ્ચન ઉઠાવે છે. કેમ કે વાર્તા સાહિત્યમાં એવું આવે છે કે ભાઈ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ બનાવ્યો પણ એમાં મુરલી જ ઘાલેલી છે. તો આ હરિલીલામૃતમાં પણ મુરલી આવે છે, એના પ્રમાણો પણ જોઈશું આપણે.
અને આજે સત્સંગી જીવન ગ્રંથ તો જેને વાંચ્યો હશે એને ખબર હશે કે ભાઈ સતાનંદ સ્વામીએ ત્રિકાળ દ્રષ્ટિ મેળવીને સત્સંગી જીવન બનાવ્યો છે. એટલે આનો મહિમા તો હરિલીલામૃતમાં છે. અને હવે જે આ હરિદિગ્વિજયનું આપે છે ને એમાં તો ખૂબ મહિમા ગાયેલો છે સત્સંગી જીવનનો. પણ એમને શું કીધું, એમને અહીંયા પાછું ફરીથી ક્વેશ્ચન પૂછ્યો કે આ સત્સંગી જીવન ગ્રંથ અધૂરો છે. તો પછી એમને આજે સાધુ કૃષ્ણ સ્વરૂપદાસ જે વડતાલના હતા એમના દ્વારા જે પૂજાલાલનું પ્રકાશન હતું 1990નું, જે નિત્યાનંદ સ્વામી રચિત હરિદિગ્વિજયનું, એનું જે પ્રસ્તાવના લખી હતી એ આપી. તો એ વાંચ્યા કે પરમ સદગુરુ શ્રી સતાનંદ મહામુનિએ રચેલા સત્સંગી જીવન નામે મહાગ્રંથને જોઈને અતિ પ્રસન્ન થયેલા સ્વયં શ્રી હરિ મહાપ્રભુજીએ તે સમયે સભામાં પોતાની પાસે બેઠેલા નિત્યાનંદ મુનિને કહ્યું કે આ ગ્રંથમાં અમારા લીલા ચરિત્રો તથા ધર્માદિકની વાર્તાઓ તો સંપૂર્ણ આવી ગઈ છે, પરંતુ અમારા ઉદ્ધવ સંપ્રદાયની પરંપરા તથા અમારો સિદ્ધાંત જે અમોએ માનેલો નિત્ય સિદ્ધ 5 તત્વના વિભાગવાળો વિશિષ્ટાદ્વૈત મત, તેનું યથાર્થ પ્રતિપાદન તથા અમોએ આ પૃથ્વી ઉપર ભારત ભૂમિમાં વિચરતા કાશી વગેરે પ્રસિદ્ધ ક્ષેત્રોમાં અનેક વાદી પંડિતો સાથે કરેલી શાસ્ત્રાર્થની ચર્ચાઓ તથા અમારા સંપ્રદાયનો ઉત્કર્ષ પ્રકાશ એ વગેરે વાર્તાઓ જોઈએ તેટલા પ્રમાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવી નથી. માટે તમે એવો ગ્રંથ રચો કે જેમાં આપના શ્રીમદ ઉદ્ધવ સંપ્રદાયની સર્વોત્કૃષ્ટતા આવે તથા અમોએ ભારત ભૂમિમાં કરેલા દિગ્વિજયનું યથાર્થ વર્ણન આવે એવો પ્રતાપ સૂચક અલૌકિક મહાગ્રંથ રચો. બરાબર. એટલે અહીંયા એમને આ જે પ્રસ્તાવના લખી હતી કૃષ્ણ સ્વરૂપદાસે, કે જેમાં શ્રીજી મહારાજ આ નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરે છે કે ભાઈ આ સત્સંગી જીવન ગ્રંથ મેં જોઈ લીધો, એમાં અમારું સંપૂર્ણ લીલા ચરિત્ર અને જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એની બધી વાર્તાઓ આવી ગઈ, પણ અમે જે શાસ્ત્રાર્થ બધા જોડે કરેલો અને અમે જે વિશિષ્ટાદ્વૈત મત સ્વીકારેલો છે, જે જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ 5 તત્વોના વિભાગવાળો, એનું યથાર્થ પ્રતિપાદન જે જોઈએ એવું હજુ વિસ્તારથી નથી થયું. એટલે એ તમે એની રચના કરો. એટલે એ બરાબર છે, પણ એમાં એવું નથી કે સત્સંગી જીવન અધૂરો છે. આ બંને ગ્રંથ એકબીજાના પૂરક છે. કેમ કે હરિદિગ્વિજય પણ તમે જો આખો વાંચશો તો અમુક પ્રસંગે આજે સાધુ કૃષ્ણ સ્વરૂપદાસે શું લખેલું છે કે આને વિસ્તારથી સત્સંગી જીવનમાં જોઈ લ્યો. એટલે હરિદિગ્વિજયમાં વધારે ચર્ચા શેની આવેલી છે કે જ્યાં શ્રીજી મહારાજે જે શાસ્ત્રાર્થ કરેલા છે એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. કેમ કે આનું નામ શું છે? હરિદિગ્વિજય. જેમ શંકરાચાર્યએ જે શાસ્ત્રાર્થ કર્યા હતા, આદિ શંકરાચાર્ય, તો એમને જે શાસ્ત્રાર્થ કરેલા એનું જે વર્ણન છે તમને એ શંકર દિગ્વિજય એ પુસ્તક છે એમાંથી જોવા મળશે. એવી રીતે મહારાજે અહીંયા એમને આજ્ઞા કરી છે કે અમે જે બધા જોડે શાસ્ત્રાર્થ કર્યા છે અને અમારા જે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું છે કે જે રામાનંદ સ્વામીના વખતથી ચાલતું આવતું હતું, જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ, ઉદ્ધવ સંપ્રદાયની જે સર્વોત્કૃષ્ટતા સાબિત કરી છે એની વિસ્તૃત ચર્ચા થાય એવો કોઈ ગ્રંથ રચો, આવી મહારાજની આજ્ઞા છે. અને આ જે હરિદિગ્વિજય છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ગ્રંથ છે. હવે હું તો આ ભાઈનો આભાર જ માનીશ કે એમને આની જ કમેન્ટમાં, આ વિડીયોની કમેન્ટમાં, કે જ્યાં મેં સમજાવ્યું કે શ્રી કૃષ્ણના બધા સ્વરૂપો, રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ અને હરિકૃષ્ણ, આ બધા સ્વરૂપોમાં એકતા છે, એમાં જ એ જ વિડીયોમાં કમેન્ટ કરી અને એમાં જ હરિદિગ્વિજયનો ઉલ્લેખ કર્યો. એમને શું કર્યું? સત્સંગી જીવન ગ્રંથને નીચે પાડવા માટે આ સંદર્ભ ટાંક્યો. અને મેં જે વિરોધાધિકરણ ન્યાય સમજાવ્યો એના ઉત્તરમાં અમને કીધું. એટલે એ કહેવા શું માગતા હતા કે મૂળભૂત ગ્રંથોમાં કંઈ અધૂરું રહી ગયું હોય ને તો એ બીજા શાસ્ત્રોથી સમજવાનું. પણ મેં વિરોધાધિકરણ ન્યાયમાં શું સમજાવ્યું કે અધૂરું નહીં, એને અનુકૂળ બનાવવાના બીજા શાસ્ત્રો. બરાબર. પણ અહીંયા એ શું કહેવા માગે છે કે મૂળભૂત શાસ્ત્રો પણ અધૂરા હોઈ શકે. એટલે એ અહીંયા શું પ્રૂવ કરવા માગે છે કે સત્સંગી જીવન ગ્રંથ અધૂરો છે. અહીંયા મહારાજ એવું નથી કહેતા કે અધૂરો છે. એમાં અહીંયા સંપૂર્ણ શબ્દ વાપર્યો જ મહારાજે કે સંપૂર્ણ આવી ગઈ, પણ અમે જે શાસ્ત્રાર્થ કર્યો તો એનું વિસ્તૃત વર્ણન થાય અને આ જે વિશિષ્ટાદ્વૈત મત એનું વિસ્તૃત વર્ણન થાય એવો કોઈ ગ્રંથ બનાવો. એટલે આનું નામ શું આપેલું છે? હરિદિગ્વિજય. જેમ આદિ શંકરાચાર્યએ જે દિગ્વિજય કર્યો હતો બધા મતોને હરાવીને, તો એવી રીતે જે શ્રીજી મહારાજે જે નિરાકારનું પ્રતિપાદન કરતા હતા એની જોડે શાસ્ત્રાર્થ કરીને અને જે સાકાર શ્રી કૃષ્ણનું સ્વરૂપ સાબિત કરીને જે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું હતું, તો એનું વર્ણન વિસ્તૃત થાય એ માટે નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરેલી. એટલે સત્સંગી જીવન ગ્રંથ પણ અહીંયાથી સાબિત થાય છે કે સતાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી લખ્યો છે. અહીંયા મહારાજે જાતે જોયું છે અને અતિ પ્રસન્ન થયેલા છે. એટલે મહારાજે આ સત્સંગી જીવન પહેલાં સ્વીકારેલું છે, એ અહીંથી તમારે સમજવું પડે. અને હરિદિગ્વિજય પણ મહારાજે આજ્ઞા કરી છે અને મહારાજે આ ગ્રંથ સ્વીકારેલો છે. એટલે આ બંને ગ્રંથ એકબીજાના પૂરક છે. હવે આ ભાઈ અહીંયા હરિદિગ્વિજય લાવીને એ જ ભરાઈ ગયા. એના જ પ્રમાણો આપણે હરિદિગ્વિજયના પ્રમાણો જ જોઈશું કે એમાં આજે લક્ષ્મીનારાયણ દેવ અને જે શ્રીજી મહારાજ એના વચ્ચે ભેદ માનવાનો છે કે નહીં માનવાનો એ વસ્તુ આપણે આ હરિદિગ્વિજયમાંથી જોઈએ. હવે આપણે આ જે હરિદિગ્વિજય છે, આજે એમને ભાઈએ કીધું પૂજાલાલ અમૃતલાલ શાહ એમનું જ પ્રકાશન છે. બરાબર છે.
એમાંથી જ હું તમને બતાવું છું કે આજે જે શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપદાસજી હતા એમને જ આનું ભાષાંતર કરેલું છે. આગળ જે એમને કીધું કે આજે શ્રીજી મહારાજ સતાનંદ મુનિ સ્વામીએ રચેલા સત્સંગી જીવન ગ્રંથને જોવે છે અને અતિ પ્રસન્ન થાય છે અને પછી નિત્યાનંદ સ્વામીને આ આજ્ઞા કરે છે. તો એ જ આ પ્રસ્તાવનામાં પણ એ શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપદાસજી છે એમને આ ઉલ્લેખ કરેલો છે. કોઈ પણ ઉદ્ધવ સંપ્રદાયની મૂળભૂત હકીકત જાણવી હોય તમારે, બરાબર, શાસ્ત્રીય રીતે, તો છેલ્લે હરિદિગ્વિજયમાં જવાનું. તમને તત્વજ્ઞાન પણ ખબર પડી જાય. મહારાજે જે બધા જે પંડિતો જોડે શાસ્ત્રાર્થ કર્યો છે તો એની પણ તમને ડિટેલ આમાંથી મળી જાય. હવે આમાં બહુ બધા પ્રમાણો છે, તો આના પર પણ હું વિચારું છું કે હરિદિગ્વિજય પર પણ આપણે આખું એક સિરીઝ બનાવીશું અને એમાં હરિદિગ્વિજયના બધા ઉલ્લાસો જેટલા બી પ્રકરણ છે હરિદિગ્વિજયના બધાને ડિટેલમાં સમજીશું. કેમ કે આ સૌથી મુખ્ય ગ્રંથ છે. જો તમે આને સમજી લીધો ને તો તમને જે આખું જે વેદો ઉપનિષદોનું તત્વજ્ઞાન જે મહારાજે સ્વીકારેલો વિશિષ્ટાદ્વૈત મત રામાનુજાચાર્યનો અને એમાં જે મહારાજે 5 ભેદ કીધા છે અને એને કેવી રીતે સમજવાના છે એ બધું જ તમને સમજાઈ જાય અને પછી તમને કોઈ ઊંધા રવાડે ના ચડાવી શકે. તમને શિક્ષાપત્રી પણ સંપૂર્ણ સમજાઈ જાય. કેમકે શિક્ષાપત્રીની જે ગુજરાતી ટીકા છે એ પણ નિત્યાનંદ સ્વામીએ લખેલી છે. એટલે તમને જે મૂળભૂત ગ્રંથો છે એ પ્રોપર તમને સમજાય જો તમે આ ગ્રંથને સમજી લો તો. હવે આ જે હરિદિગ્વિજય છે એમાં જ પ્રકરણને ઉલ્લાસ કીધેલા છે. એટલે ઉલ્લાસ 1, ઉલ્લાસ 2 એવી રીતે નિત્યાનંદ સ્વામીએ આ હરિદિગ્વિજય ગ્રંથની રચના કરેલી છે. તેમાં જે ઉલ્લાસ પહેલો છે એમાં જ્યારે એનું સમાપન કરે છે તો એમાં દરેક ઉલ્લાસમાં નિત્યાનંદ સ્વામી મંગલાચરણ કરતો એક શ્લોક લખે છે પોતાના ઈષ્ટદેવ પ્રત્યે, બરાબર છે. તો આ દરેક ઉલ્લાસના અંતમાં તમને જોવા મળશે. તો જે પ્રથમ ઉલ્લાસમાં જ જે નિત્યાનંદ સ્વામી ક્યાંથી શરૂઆત કરે છે? ઉદ્ધવજીથી જ શરૂઆત કરે છે અને શ્રી કૃષ્ણ અવતારથી જ શરૂઆત કરે છે પ્રકરણની. કેમ કે મેં આગળની વિડીયોમાં પણ સમજાવ્યું છે કે ઉદ્ધવ સંપ્રદાય આને કેમ કહેવામાં આવે છે કે એ જે શ્રી કૃષ્ણ ભગવાને અંતર ધ્યાન થતાં પહેલાં ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો, ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં મોકલ્યા અને પછી ઉદ્ધવજીને આ એકાંતિક ધર્મ પ્રવર્તન કરવાનું કાર્ય સોંપ્યું ને એ ફરી રામાનંદ સ્વામી રૂપે આવ્યા અને એ જે શ્રી કૃષ્ણ છે ફરી શ્રીજી મહારાજ રૂપે આવ્યા. એટલે જ આને ઉદ્ધવ સંપ્રદાય કહેવામાં આવે છે. આનું જ વિસ્તૃત વર્ણન ઉલ્લાસ 1માં કરવામાં આવે છે અને પહેલા શ્લોકમાં પહેલા જ ઉલ્લાસમાં અંતે આ શ્રી કૃષ્ણ અને શ્રી હરિની એકતા દર્શાવતો પહેલો શ્લોક વાંચો, બરાબર. અહીંયા જે શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપદાસજીએ જે એનું ભાષાંતર કરેલું છે એ પહેલાં હું વાંચું. જે શ્રી કૃષ્ણ ભગવાન પોતાની જ્ઞાન ધોરાને પોતાના એકાંતિક ભક્ત ઉદ્ધવજીને વિશે સ્થાપન કરીને પોતાના દિવ્ય બ્રહ્મધામમાં પધાર્યા. જો દેવકીનંદન શ્રી કૃષ્ણ ક્યાં પધાર્યા? પોતાના દિવ્ય બ્રહ્મધામ એટલે અક્ષરધામમાં જ પધાર્યા અને આ લોકમાં શુદ્ધ ભાગવત ધર્મનું પોષણ, સ્થાપન, રક્ષણ, ઉત્તેજન વગેરે કરનારા એવા મારા ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ નામે પ્રસિદ્ધ છે તે મારી ઉપર અતિશય પ્રસન્ન થાઓ. એટલે અહીંયા શ્રી કૃષ્ણ અને શ્રી હરિની એકતા થઈ ગઈ. હવે અહીંયા તમે પ્રોપર તમે ભાષાંતર કરો તો અહીંયા શુદ્ધ ભાગવત ધર્મ પોષક કૃષ્ણ એશ એટલે એમને શ્રી કૃષ્ણ જ લખ્યું છે પણ સાધુ કૃષ્ણ સ્વરૂપદાસજીએ એને હરિકૃષ્ણ તરીકે સંબોધેલું છે. કેમ કે નિત્યાનંદ સ્વામી એ જે શ્રીજી મહારાજને પ્રત્યક્ષ સ્વરૂપે ઈષ્ટદેવ માનેલા હતા એટલે અહીંયા કૃષ્ણથી એમને હરિકૃષ્ણ કરેલું છે. પણ તમે શિક્ષાપત્રીની ટીકા વાંચશો ને તો નિત્યાનંદ સ્વામી શ્રી કૃષ્ણ અને હરિકૃષ્ણ વચ્ચે ભેદ નથી માનતા. એ શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણ રૂપે જ સંબોધે છે અને અમુક વાર હરિકૃષ્ણ મહારાજ રૂપે પણ સંબોધે છે. એ તમે ઉલ્લાસના અંતે બધા શ્લોકો જોતા જશો એમને જે મંગલાચરણ કર્યું છે એમાં કૃષ્ણ ઈશ્વર પણ કહેશે અને ઘણીવાર હરિકૃષ્ણ પણ કહેશે. કેમ કે તમે શિક્ષાપત્રી જ જોઈ લો તો એમને બધે કયા શબ્દો વાપર્યા છે? શ્રી કૃષ્ણ જ શબ્દ વાપર્યો છે. એટલે નિત્યાનંદ સ્વામીના મતે પણ આ શ્રી કૃષ્ણ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ અને શ્રી હરિ એ વચ્ચે ભેદ નથી, એ બે વચ્ચે એકતા જ છે. એટલે એ અહીંયા મેં તમને પહેલાં જ ઉલ્લાસના અંતિમ ભાગમાં જે મંગલાચરણ કરે છે એનાથી બતાવી દીધું, બરાબર. બીજા ઘણા પ્રમાણો છે અને રાધાલક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ અક્ષરધામમાં એના પણ ઘણા પ્રમાણો છે. પણ એ આપણે ગોલોક મધ્ય અક્ષરધામની જે શૃંખલા ચાલે છે એમાં જોઈશું અથવા બીજા કોઈ પ્રશ્નોત્તર ચર્ચાના ભાગમાં જોઈશું. અહીંયા આપણે આમાંથી શું જોવું છે કે જે સ્વામિનારાયણ મંદિરમાં રાધાકૃષ્ણ લક્ષ્મીનારાયણ અને નરનારાયણના સ્વરૂપો પધરાયા એમાં કોઈ ભેદ કીધેલો છે હરિદિગ્વિજયમાં? એને આપણે જોવા માગીએ છીએ. ઉલ્લાસ આપણે 39માં આવી જઈએ. એમાં જ્યારે શ્રીજી મહારાજ ગઢડામાં વિરાજમાન હોય છે, બરાબર, ત્યારે મહારાજ શું વિચાર કરે છે આ બી ખાસ વાંચવા જેવું છે. પહેલાં આપણે એના પ્રમાણો જોઈએ પણ એ પહેલાં ખાસ વાંચીએ કે
મહારાજ શું વિચારે છે કે પૃથ્વી ઉપર મર્ત્ય મૂર્તિ એટલે કે મનુષ્ય આકાર ધારણ કરીને મારે જે કરવાનું છે તે સર્વ કાર્ય મેં સિદ્ધ કર્યું છે. એ કાર્યમાં હવે કંઈ પણ બાકી રહ્યું નથી. જે અમુક મતપંથો એમના જે ભક્તોને એવું સમજાવે છે કે શ્રીજી મહારાજે જે બધા કાર્યો કર્યા ને એમાં હજુ બરાબર થયું નથી, એટલે આપણા ગુરુએ બધા કાર્યો એમના પૂર્ણ કર્યા. તો એ પણ વસ્તુ ખોટી છે. એટલે તમને એ સાચી માહિતી આપવામાં આવી નથી. એ મેનિપ્યુલેશન જ થયેલું છે તમારી જોડે. એટલે અહીંયા તમે હરિદિગ્વિજય વાંચો ત્યારે ખબર પડે કે શ્રીજી મહારાજ છેલ્લે શું વિચારે છે કે મેં જે પણ કાર્ય કરવાનું હતું મારે અહીંયા આવતા પ્રયોજનનું એ બધા કાર્ય થઈ ગયા. હવે આગળ વાંચીએ. આ લોકમાં જે મનુષ્ય મને આશરેલા છે તે સર્વે મનુષ્યો તો મુક્ત થઈ ગયા છે, એમાં સંશય નથી. એટલે એમની સાક્ષાત પ્રાપ્તિ થઈ ગઈ છે, એ બધા મનુષ્યોનું કલ્યાણ થઈ ગયું છે, એમાં સંશય નથી. પરંતુ હવે મહારાજ વિચારે છે ભવિષ્યનું, પરંતુ ભાવિજનોનું પરમ હિત આ લોકમાં જેમ થાય તેમ તો મારે કંઈક કરવું જોઈએ. જો પૃથ્વી પર મંદિરો કરાવીને તેમાં મારી મૂર્તિઓ સ્થાપન કરવું તો ભાવિજનોને પોતાની વિમુક્તિને માટે અવલંબન થાય. એટલે મહારાજ હવે મંદિરોમાં અર્ચા સ્વરૂપ પધરાવાનું વિચારે છે, માટે એ જ કાર્ય કરવું. બરાબર. એટલે પહેલું કાર્ય મહારાજ વિચારે છે કે હું જે ભવિષ્યના ભક્તોના કલ્યાણ માટે, અહીંયા વિમુક્તિ શબ્દ વાપર્યો છે, એના અવલંબન માટે આ કાર્ય કરું. પહેલું કયું કાર્ય વિચારે છે? પોતાના મંદિરો કરીને પોતાના અર્ચા સ્વરૂપ પધરાવાની. વળી આ લોકમાં મેં સ્થાપન કરેલા ભક્તિ માર્ગની પુષ્ટિને માટે મનુષ્યને મારા મંત્રની દીક્ષા આપવા માટે ગુરુની પણ અપેક્ષા છે. માટે વિશુદ્ધ એવા ધર્મવંશમાં મારા સર્વ આશ્રિત જનોની ગુરુતા હું પૃથ્વી પર સ્થાપન કરું. એટલે ભક્તિ માર્ગની પુષ્ટિ શેનાથી થાય? મંત્ર દીક્ષાથી જ થાય. અને એ શ્રી કૃષ્ણ અષ્ટાક્ષર મંત્ર જ જોઈએ. બરાબર. આ વસ્તુ પણ મેં સમજાવી હતી. એટલે એના માટે પણ તમારે ધર્મવંશી આચાર્ય પાસે જવું પડે. એટલે મહારાજ એ બીજું કાર્ય વિચારે છે. અને એ ભાવિજનોને ધર્મ સહિત વિજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સ્વરૂપનો યથાર્થ બોધ થવા માટે મારા આશ્ચર્યકારી ચરિત્રોથી ભરેલો સત્સંગી જીવન નામે મોટો ગ્રંથ સતાનંદ મુનિ કરશે. લો આવી ગયો. આ મહારાજે જે ત્રીજું કાર્ય વિચારેલું છે, સત્સંગી જીવન ગ્રંથ. એટલે હું મારે આ ચેનલ પર આનું પ્રતિપાદન કરું છું કે શિક્ષાપત્રી, વચનામૃત અને સત્સંગી જીવન આ મુખ્ય ગ્રંથો છે. અને મારા આશ્રિતજનો તે ગ્રંથ થકી સર્વશાસ્ત્રનો સિદ્ધાંત જાણીને મારી ભક્તિ સમ્યક પ્રકારે કરશે. એટલે પેલા ભાઈએ કીધું ને કે સત્સંગી જીવનમાં કંઈક અધૂરું રહ્યું, એટલે એ લોકો સત્સંગી જીવનને અધૂરો માને છે. પણ અહીંયા શું કીધું કે આમાં સર્વ સિદ્ધાંત આવી જ ગયો છે, અને આમાંથી તમે સત્સંગી જીવનને સમજી લેશો તો પણ તમે શ્રીજી મહારાજની ભક્તિ સમ્યક પ્રકારે કરી શકશો. અને તે ભક્તિથી જ આ કડી કાળમાં પણ તે સર્વે ભક્તજનો આ સંસ્કૃતિ થકી વિમુક્ત થશે. બરાબર છે. એટલે સત્સંગી જીવનથી તમે એ ભક્તિને સમ્યક પ્રકારે સમજી શકશો ને આ સંસારથી તમે વિમુક્ત એટલે કલ્યાણ પણ થશે. માટે ભાવિજનોને માટે એ કાર્ય કરીને જ હું મારા ધામ પ્રત્યે જાઉં. એટલે મારા જે ધામ ગમન કરતાં પહેલાં કેટલા સંકલ્પ કર્યા. પહેલું મંદિરો સ્થાપીને પોતાના અર્ચા સ્વરૂપ, બીજું મંત્ર દીક્ષા માટે આચાર્ય પરંપરા, ત્રીજું સત્સંગી જીવન ગ્રંથ. આ 3 સંકલ્પો મહારાજે કર્યા. હવે આગળ જે મહારાજ મંદિરો સ્થાપીને જે પહેલો એમનો જે સંકલ્પ છે ભાવિ ભક્તો માટે, એ પૂર્ણ કરવા માટે પહેલાં અહીંયા જે અમદાવાદમાં નરનારાયણ ભગવાનની સ્થાપના કરે છે એનો ઉલ્લેખ આવે છે. બરાબર છે. હવે અહીંયા આ જે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા અને બ્રાહ્મણોની જે 84 કરીને જમાડે છે એનું આખું જે વર્ણન કર્યા પછી છેલ્લે જે શ્લોક લખે છે નિત્યાનંદ સ્વામી સમાપનમાં, તો શું લખે છે એ વાંચીએ. ભવિષ્યમાં થનારા પ્રાણીઓનું હિત ચિંતવવામાં તત્પર વર્તતા પોતાના મંદિરો કરાવવામાં પ્રીતિવાળા શ્રીપુરમાં સ્થાપન કરી છે નરનારાયણ રૂપ પોતાની મૂર્તિઓ, જેમને અને એક જ દિવસમાં અમદાવાદના સમગ્ર બ્રાહ્મણો જેમને જમાડ્યા હતા, એવા એ મારા ઈષ્ટદેવ શ્રીહરિ મારા વિશે પ્રસન્નતા પામો. એટલે અહીંયા તમે સંસ્કૃત જોઈ શકો છો કે નિજ પ્રતિમો શું. બરાબર છે. એટલે નરનારાયણ રૂપ પોતાની જ મૂર્તિઓ મહારાજે સ્થાપન કરેલી છે. એટલે એ તમને અહીંયા જોવા મળશે કે નરનારાયણ અને શ્રીજી મહારાજમાં પણ ભેદ નથી જાણવાનો. હવે આગળ 41મો ઉલ્લાસ છે, તો એમાં જેમ ઉલ્લાસના અંતે નિત્યાનંદ સ્વામી શ્લોકથી સમાપન કરે છે, એમાં જે શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપદાસજીએ જે આનું ભાષાંતર કર્યું છે, તો એમને શરૂઆતમાં પણ ઉલ્લાસ અર્થ સંગ્રહ કરીને જે શરૂઆતમાં જ મંગલાચરણ કરતા શ્લોક લખેલા છે. તો એમાં શું સમજાવે છે કે જે શ્રીહરિએ વૃત્તાલય પુરીનો નિર્વધિક મહિમા વિસ્તાર્યો હતો, અને એ વૃત્તાલયપુરમાં શ્રી લક્ષ્મીનારાયણ આદિક મૂર્તિઓની તેમજ પોતાની સાક્ષાત શ્રી હરિકૃષ્ણ નામે પ્રસિદ્ધ મૂર્તિની પ્રતિષ્ઠા વિધિપૂર્વક કરી હતી. અને વળી પોતાના સંપ્રદાયમાં ઉપાસ્ય સ્વરૂપમાં કોઈને પણ ભ્રમ ન થાય તે હેતુથી જુદી જુદી બહુ પ્રકારે સ્થાપન કરેલી તે શ્રી લક્ષ્મીનારાયણ આદિક મૂર્તિઓની
પોતાની મૂર્તિઓ સાથે અનન્યતા એકરૂપતા જ છે એમ પણ સભામાં વિરાજમાન થઈને જે શ્રી હરિએ સ્વભક્તજનોને કહી સમજાવ્યું હતું. લો, આ જે શાસ્ત્રી કૃષ્ણ સ્વરૂપ દાસજી છે એમને આનું ભાષાંતર કર્યું છે, એમને જ આ ઉલ્લાસના પ્રથમ શ્લોકમાં સમજાવી દીધું કે આ જે લક્ષ્મીનારાયણ આદિક મૂર્તિઓની સ્થાપના કરી હતી અને મહારાજે પોતાની પણ સાક્ષાત જે પ્રત્યક્ષ સ્વરૂપ હરિકૃષ્ણ સ્વરૂપે પધરાયેલું હતું, તો એ ઉપાસ્ય સ્વરૂપમાં કોઈને પણ ભ્રમ ના થાય ને, એટલે આ બધા મૂર્તિઓના વચ્ચે અનન્યતા એટલે એકરૂપતા જ છે એમ સભામાં મહારાજે સમજાવી પણ દીધું હતું. એ અહીંયા સ્પષ્ટ કરે છે. એમને અહીંયા સમજાવી દીધું કે આ ઉલ્લાસમાં શું આવવાનું છે, બરાબર. એટલે હવે આપણે આ નિત્યાનંદ સ્વામીએ શું લખ્યું છે એના વિશે જોઈએ. હવે અહીંયા શું કહે છે કે પછી કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ મૂર્તિ સ્થાપનમાં ઉપયોગી સઘળી સામગ્રીઓ સંપાદન કરીને પોતાના સ્વરૂપભૂત એવા દ્વારિકાપતિ સાક્ષાત શ્રી નારાયણ ભગવાનને લક્ષ્મીજીએ સહિત મધ્ય મંદિરમાં સ્થાપન કર્યા. બરાબર. એટલે જ્યારે મહારાજે પ્રતિષ્ઠા કરી હતી ત્યારે પણ લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ જ વચ્ચે હતું. ત્યારે જે આપણે રણછોડરાયજીનું સ્વરૂપ ત્યારે હતું નહીં, એ પછીથી આચાર્ય મહારાજે પધરાવેલું છે. જ્યારે પેલો દ્વારિકા સચ્ચિદાનંદ સ્વામી ને બધા જાય છે અને પછી દ્વારિકાધીશ એમની જોડે આવે છે, પછી મહારાજે એ મૂર્તિનું સ્થાપન કર્યું હતું. પણ જ્યારે પ્રથમ વડતાલની પ્રતિષ્ઠામાં ફક્ત લક્ષ્મીનારાયણ ભગવાનનું સ્થાપન થયેલું હતું. એટલે અહીંયા નિત્યાનંદ સ્વામી શું કહે છે કે પોતાના સ્વરૂપભૂત એવા દ્વારિકાપતિ સાક્ષાત શ્રી નારાયણ ભગવાનને લક્ષ્મીજીએ સહિત મધ્ય મંદિરમાં સ્થાપન કર્યા. અને પછી વામ ભાગમાં ધર્મદેવ અને ભક્તિ માતાએ સહિત પોતાની વાસુદેવ નામે મૂર્તિ સ્થાપન કરી અને દક્ષિણ ભાગમાં રહેલા મંદિરમાં શ્રી કૃષ્ણ નામે પોતાની મૂર્તિ રાધા કૃષ્ણની મૂર્તિ સાથે યથાવિધિ સ્થાપન કરી. હવે આ ખાસ છે, બરાબર. હવે જ્યારે આગળ કીધું ને કૃષ્ણ સ્વરૂપદાસજીએ કે ભાઈ મહારાજે ભક્તજનોને એકતા પણ સમજાવી હતી કે આ સ્વરૂપો વચ્ચે કેવી રીતે એકતા સમજવાની છે. તો અહીંયા મહારાજ કહે છે શ્રી હરિ તે સ્વસ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ આદિક દેવોનું મહાત્મ્ય સમગ્રપણે વિસ્તારથી પોતાના ભક્તજનોને કહ્યું. તો હવે આ ખાસ વાંચવા જેવું છે. હે ભક્તજનો, આ શ્રી લક્ષ્મીનારાયણ આદિક મૂર્તિઓ અમે પોતે જ સ્થાપન કરેલી છે. માટે તે મૂર્તિઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને આપનારી છે. અમુક લોકો આજે આધુનિક મતપંથોવાળા એવું કહે છે કે લક્ષ્મીનારાયણ દેવ મોક્ષ ના આપી શકે. તો અહીંયા મહારાજે સ્પષ્ટ કર્યું આ બધી જે ભગવાનના સ્વરૂપો છે એ ચારેય પુરુષાર્થને સિદ્ધ કરી આપે છે. જે મનુષ્યોએ મૂર્તિઓના દર્શન, ધ્યાન, અર્ચન અને નમસ્કાર, જો આમાં ધ્યાન પણ આવી ગયું, મૂર્તિઓના દર્શન, ધ્યાન, અર્ચન અને નમસ્કાર એ વગેરે કરશે તે મનુષ્યનું સર્વે મનોવાંછિત સિદ્ધ થશે જ. ધર્મની ઈચ્છાવાળો માણસ ધર્મની સિદ્ધિ પામશે, અર્થાથી માણસ અર્થદ્રવ્ય પામશે, વિષયાભિલાષી માણસ વિષય સુખ પામશે તથા મુમુક્ષજન પોતાને ઈચ્છિત મુક્તિ પણ પામશે. હવે આગળ શું કહે છે મહારાજ? આ વૃત્તાલયપુરમાં સાક્ષાત શ્રી દ્વારિકાધીશ્વર ભગવાન આવેલા છે. આ વડતાલમાં દ્વારિકાધીશ્વર ભગવાન આવેલા છે એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જ થયા. માટે તેમનો પરિવાર ગોમતીજી વગેરે પણ સર્વ અહીંયા તેમની પાછળ સાથે જ આવેલો છે. અને તે દ્વારિકા નગરી આ વૃત્તાલયપુર રૂપે રહેલી છે અને આ સરોવર રૂપે સાક્ષાત ગોમતીજી રહેલા છે. માટે આ ગોમતીજીમાં તો ગંગા આદિ બીજા સઘળા તીર્થો પણ રહેલા છે એમ જાણવું. અને હે ભક્તજનો, દ્વારિકાની યાત્રાનું સઘળું ફળ અહીં આ વૃત્તાલયમાં જ પ્રાપ્ત થશે. અને વાંચો, આ શ્રી લક્ષ્મીનારાયણ આદિક સર્વ પ્રતિમાઓ તે મહારાજ સ્વરૂપ છે, એમાં કોઈ પણ સંશય નથી. બરાબર. હવે તમે અહીંયા સંસ્કૃતમાં પણ જોઈ લો, એતાની મમ રૂપાણી સર્વાયત્રના સંશય. બરાબર. એટલે અહીંયા મહારાજે કીધું કે આ લક્ષ્મીનારાયણ સર્વે પ્રતિમાઓ શું છે? મહારાજ સ્વરૂપ છે, એમાં કોઈ સંશય નથી. અને સ્થાનક, સેવક અને ચરિત્રોના ભેદરૂપે પ્રયોજન વસાત એક જ મૂર્તિ અનેક પ્રકારે વર્તે છે. માટે આ ભિન્ન ભિન્ન રૂપે રહેલી મૂર્તિઓમાં ભેદ જાણવો નહીં. આવી ગયું શિક્ષાપત્રી 112 કે આજે ભગવાનના ચતુર્ભુજ, દ્વિભુજ આદિક જે લક્ષ્મીનારાયણ, નરનારાયણ, રાધાકૃષ્ણ એ બધા સ્વરૂપોમાં ભેદ જાણવો નહીં. અને ધ્યાન કરવું તે તો પોતાને જે મૂર્તિ ઉપર રુચિ અને પ્રેમ હોય તેનું જ કરવું. એટલે રુચિ અનુસાર તમારે ધ્યાન કરવું. એટલે તમને એવું થાય કે ભાઈ આટલા બધા ભગવાનના સ્વરૂપો છે તો હું ધ્યાન કયા સ્વરૂપનું કરું? તો એ તમારી રુચિ પર છે. અત્રોત ભેદો ન જ્ઞેયો ધ્યાન કાર્ય યથારુચિ. એટલે ધ્યાન યથારુચિ પ્રમાણે તમારે જે તે સ્વરૂપનું કરવું. એટલે આમાં આવી ગયો અભેદ. હવે તમે કોઈ અક્કરડાયો એવું કહે કે ભાઈ ના અમે આ ના માનીએ, તો પછી નિત્યાનંદ સ્વામીથી મોટો તો કોણ હોઈ શકે? અત્યારે પણ ભલે ગમે તેટલા સદગુરુ લેવલે બેઠેલા સંતો હોય કે ગમે તેવા મોટા સંતો હોય, ત્યાગી વૈરાગી હોય, પણ આ નિત્યાનંદ સ્વામી હરિદિગ્વિજયમાં લખ્યું છે એના પર પ્રશ્ન ઉઠાવનારો એવો કેવો વિદ્વાન હોઈ શકે જે નિત્યાનંદ સ્વામીના શાસ્ત્ર પર પ્રશ્ન ઉઠાવી શકે? કેમ કે આ તો સ્વયં શ્રીજી મહારાજની આજ્ઞાથી એમને આ ગ્રંથ લખેલો છે.
હરિદિગ્વિજયમાં કીધું એટલે એ ફૂલ એન્ડ ફાઇનલ હોય. એમાં પછી કોઈ આચાર્ય પણ પ્રશ્ન ના ઉઠાઈ શકે, કોઈ સંત પણ પ્રશ્ન ના ઉઠાઈ શકે, કોઈ હરિભક્તે પ્રશ્ન ના ઉઠાઈ શકે. બરાબર. એટલે પછી પેલા આધુનિક મત પંથોવાળાનું તો કંઈ કામ જ નહીં. એ લોકો તો શિક્ષાપત્રીને નહીં માનતા, એટલે એ લોકો આને કંઈ માનવાના. એટલે તમે જે આધુનિક મત પંથોવાળાના એમાં જશો તો એમાં આ બધા ગ્રંથો કેમ નહીં મળતા? કેમ કે એમને ખબર છે કે અમે આ ગ્રંથોનું પ્રકાશન કરીશું તો અમારો જે સિદ્ધાંત છે એ તૂટી જશે અને બધા ભક્તો જતા રહેશે. એટલે એ લોકો જે મૂળભૂત શાસ્ત્રો છે એને કોઈ દિવસ પ્રકાશનમાં લાવશે જ નહીં. એટલે તમારે એ જાતે શોધીને જ આ બધા મૂળભૂત શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડશે. નહીં તો આ બધા મૂળભૂત શાસ્ત્રો ધીરે ધીરે લુપ્ત થઈ જશે. એટલે આ ભાઈ હરિદિગ્વિજય લઈને આવ્યા હતા તો એમની ઈચ્છા પણ આપણે પૂરી કરી દીધી કે એમાંથી પણ આપણને ખબર પડી ગઈ કે આ જે મહારાજે જે સ્વરૂપો પધરાયા છે એ બધા કોના સ્વરૂપો છે? શ્રીજી મહારાજના સ્વરૂપો છે. ને એમાં ભેદ જાણવાનો નહીં. એ બધાનું ધ્યાન ઉપાસન થઈ શકે છે અને બધાથી જે પ્રાપ્તિ છે એ સરખી જ થાય છે, કલ્યાણ થાય છે. હવે કલ્યાણ તમારા પ્રશ્નોનો છે કે તમે મૂળ સંપ્રદાયમાં નથી ને બીજા મત પંથોમાં હો તો તમારે તો આશરો જ નથી. એટલે પહેલાં તમે વિચારો કે ભાઈ તમે મહારાજની જે આજ્ઞા છે એમાં આવ્યા છો કે નથી આવ્યા. એટલે એટલો અમૂલ્ય જે મનુષ્ય દેહ પામીને તમે શ્રીજી મહારાજે આટલું જે સ્પષ્ટ મૂળભૂત ગ્રંથો લખ્યા છે અને કલ્યાણનું જે મહારાજે આ હરિદિગ્વિજયમાં લખ્યું એમ 3 કાર્યો મહારાજે વિચારીને આ સંપૂર્ણ કરીને ગયા છે. અને પછી પણ તમે એમાં એ જે મહારાજે કરેલા કાર્યોમાં ના આવો તો એ તો તમારી મૂર્ખતા કહેવાય. એ પછી તમારો અહમ કહેવાય કે તમે વાર્તા સાહિત્યને જ સાચું માનીને બીજા જે મત પંથોમાં જોડાઈ ગયા છો. એટલે પહેલાં તમારા કલ્યાણ માટે તમે આ વિચારો અને મૂળભૂત શાસ્ત્રોનો અભ્યાસ કરો નિષ્પક્ષ રીતે. અને પછી તમારા આત્મામાં અંતર્યામી રૂપે રહેલા ભગવાનને પૂછો કે એ ભગવાન કે મારા પર દયા કરો કે મને આ બધા મૂળભૂત શાસ્ત્રો સમજાય અને હું સાચી દિશામાં વળું. તો પછી તમારો આ જે શાસ્ત્ર અભ્યાસ છે એ પણ લેખે લાગશે. ને પછી તમે અને એને નહીં માનો અને તમે વાદ વિવાદ કરતા રહેશો ને આવી રીતે શંકા કુશંકા મહારાજના મૂળભૂત ગ્રંથો પર કરતા રહેશો તો એનો પાર આવશે નહીં. હવે તમે કરતા રહેશો તો પણ હું એ પ્રશ્નોના ઉત્તર આપતો રહીશ. કેમ કે મારો આશય શું છે કે મને ખબર છે કે આવી બધી જે ગેરસમજણ છે એ ઘણા બધા લોકોનામાં આધુનિક મતપંથોવાળાએ ભરેલી છે. અને મારામાં પણ એક સમયે આવી ગેરમાન્યતાઓ ભરેલી હતી. અને એ ગેરમાન્યતાઓ શેનાથી દૂર થઈ છે? આ મૂળભૂત ગ્રંથોથી જ દૂર થઈ છે. એટલે સૌથી પહેલાં તો તમારે શિક્ષાપત્રીને શબ્દશ સાચી સ્વીકારવી પડશે. પછી જ તમે મૂળભૂત શાસ્ત્રનો સાર સમજી શકશો. એટલે અમને જે આગળ પ્રતિપાદન કર્યું કે કન્ક્લુઝન આપી દીધું હતું કે ભાઈ આ બધી મૂર્તિઓ કલ્યાણ કરવાને સમર્થ નથી. તો આપણે મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણથી જોઈ લીધું કે આમાં શ્રીજી મહારાજના જ સ્વરૂપો છે. શ્રીજી મહારાજથી કલ્યાણ થાય એટલે આ બધી મૂર્તિઓથી પણ કલ્યાણ થાય, કેમ કે એ બધા એમના જ અર્ચા સ્વરૂપો છે. બરાબર. આ રીતે જે ના સમજાવે તો સમજી લેવાનું કે સંપ્રદાયના સાચા સંત પણ નથી અને સંપ્રદાયનો સાચો હરિભક્ત પણ નથી. એ મહારાજે શિક્ષાપત્રીમાં જ સ્પષ્ટ કરી દીધું છે. અને સાચા આચાર્ય, સાચા સદગુરુ સંત કે સાચા સત્પુરુષ હશે તમને આ શ્રીજી મહારાજના મૂળભૂત ગ્રંથો પ્રમાણે જ સમજાવશે કે શ્રીજી મહારાજમાં સર્વાવતારી ભાવ રાખો એટલે એમનું અક્ષરધામમાં સ્વરૂપ રાધાલક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે જ છે. અને જે મહારાજે આ બધા સ્વરૂપો પધરાયેલા છે એ બધા શ્રીજી મહારાજના જ સ્વરૂપો છે. એ રીતે જ એમનું પૂજન અર્ચન કરવું અને એમના આશરે જ રહેવું. એવું જ તમને જે સાચા આચાર્ય હશે એ સમજાવશે. જે કલ્યાણ કરવાનો પ્રશ્ન ઊભો થયો તો આ જે મહાશય છે એમના જ કલ્યાણના પર તો પહેલાં તો પ્રશ્ન આવીને ઊભો રહી ગયો કે એ મહારાજે જ સ્પષ્ટ કરી દીધું હરિલીલામૃતમાં કે આ લક્ષ્મીનારાયણના આદર થકી નહીં માને તો પછી એ તો નરકે જ હશે. એટલે તમે આના પર થોડુંક વિચારો, મનન ચિંતન કરો અને પછી મહારાજને પ્રાર્થના પણ કરો એટલે તમને આ બધા મૂળભૂત ગ્રંથો પણ ધીરે ધીરે સમજાશે. તો એ જ સાથે આપણે આ વિડીયોનો અંત કરીએ છીએ. આમાં કોઈને હજુ પ્રશ્ન શંકા રહી ગઈ હોય તો તેઓ પૂછી શકે છે એને હું મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપતો રહીશ. તો વિડીયોના અંતે સર્વને જય સ્વામિનારાયણ.